સંવંત 1886 શાળવદી દસમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચ્ચરના દરબારમાં ઉગમણદાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે? તો દેહને વિશે અહમ બુદ્ધિને દેહ સંબંધી પદાર્થ વિશે મમત્વ બુદ્ધિ તે જ માયા છે. તે માયાને ટાળવી ને જે માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજે સમજો કે ઘણા દિવસે કરીને સમજો. ને હનુમાન, નારદ, પ્રહલાદજી મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો. ને માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સાધુ તેનો સંગ થજો. સાધુને વિશે હેત ને મમત્વ થજો. માટે આપણે પણ એમ જ કરવું ને એમ જ માગવું. એનો શ્રવણ મનને નિધિદાસ કરવું. ને ભગવાનના જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માધ્યમનું બે બળ જોઈએ. આત્મનિષ્ઠા તો શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો. સાધુ ભેળા રહેતા હોય ને કોઈ પરસ્પર કોઈ નિમિત્તે બોલાચાલી થાય, કોઈ જાતનું અહમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર ને ઈર્ષાદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે પોતાની આત્મા ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, એમાં તેનું ભૂંડું થાય. માટે પોતાના આત્માને દેહથી પૃથક જાણવું. આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી ને કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી ને નાત નથી. એવો એ આત્મા સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વીને જાણપણે યુક્ત છે. અગ્નિની જ્વાળાને સૂર્યના કિરણ તો જડ છે. આંગળી અડાડીએ તો ખસે ને કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા જાણપણે યુક્ત અને સૂર્યના અગ્નિ જેવો કહીએ તો એનો આકાર એવો તેજસ્વી માટે કહીએ છીએ. આત્મા અનેક યોનિને પામ્યો છે ને એમ કહેવાય છે જેટલું સમુદ્રમાં પાણી છે એટલું જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે પણ મર્યો નથી. એવો ને એવો છે. અજ્ઞાન અવસ્થામાં દેહરૂપ માનતો હતો તોય મર્યો નથી. હવે તને જ્ઞાન થયું કેમ મરશે? એવો જે આત્મા તે પોતાનું સ્વરૂપ માનવું. આ ભગવાન આપણને બધા શાસ્ત્રનો નિચોડ સમજાવે છે. આ છેલ્લું વચનાવત છે. પાઘડીનો વળ છેડા ઉપર આવે એમાં છેલ્લું વચનાવતમાં ભગવાન આપણને સરસ જ્ઞાન આપે છે કે જગતની અંદર માયા શું છે, દુઃખ શું છે, સ્વભાવ શું છે, પ્રકૃતિ શું છે ને ક્યાં રહે છે, એનો નાશ કેવી રીતે થાય. તો ભગવાન કોઈ વસ્તુને વ્યક્તિને માયા નથી કીધી. સ્ત્રીઓમાંય માયા નથી ને પૈસામાંય માયા નથી ને વ્યવહાર પણ માયા નથી. એ તો આપણો કર્મ યોગ છે. પોતાની પત્ની હોય તમારી, એ તમને મંદિરમાં લઈ આવે, એકાદશીનું ફરાળ કરાવડાવે, દીવાબત્તી કરાવડાવે, વાર તહેવાર રેવડાવે. એ માયા નથી પણ તમને સિનેમામાં, હોટલમાં, ડિસ્કોમાં લઈ જાય તો માયારૂપ થાય. નાગ હોય અહીંયા આવીને બેસે ટેબલ ઉપર અને કોઈને કંઈ કળે નહીં પણ બીક કેટલી લાગે આપણને. પણ એનો એ નાગ દેવતાને મદારી પોતે ટોપલીમાં લઈ જાય અને ગામડે ગામડે ખેલ કરાવીને એમાંથી એની આજીવિકા ચાલે છે. આપણને દુઃખરૂપ છે, એને સુખરૂપ છે. સિંહ આવ્યો હોય તો રાજકોટમાં કોઈને બારી બાણે ખુલ્લા ન રહે, પણ સર્કસવાળા એમાંથી લાખો રૂપિયા રળે છે. સર્કસ સિંહ રાખે પાંજરામાં અને બારે કાઢે ને લોકો જોવા જાય. પૈસો એનો છે, તમારું ફેમિલી એનો છે, પણ એનો પૈસો તમને ક્લબમાં, હોટલમાં ને નોકરવાના કામ કરાવે પાપના, એ પૈસો માયારૂપ છે. પણ એ પૈસો સમાજ ઉપયોગમાં, ધર્મના ઉપયોગમાં, કોઈ ગરીબો માટે, ભગવાનના કાર્યમાં વપરાય તો એનો જ પૈસો આપણને આશીર્વાદરૂપ છે. એટલે માયા કોઈ વસ્તુ નથી કે ભાઈ એને વાપરવાનું સેટિંગ કરતા આપણને આવવું પડે. એબીસીડી છે ને એને જો અમુક અક્ષરો એવી રીતે ગોઠવો તો ગાળ થઈ જાય અને અમુક અક્ષર એવી રીતે ગોઠવો તો શ્લોક થઈ જાય. એટલે માયા છે કોઈ વસ્તુ વ્યક્તિ નથી. ભગવાન કહે છે કે અહમ અને મમત્વ એ રૂપ માયા છે. માયા છે ને એ દરેક માણસના હૃદયમાં અબજો ને અબજો જન્મથી પડી છે. જીવ છે એ અનાદિનું તત્વ છે અને કેટલા જન્મની અંદર માયા છે. એક આપણે જૂનો ભાડુત હોય ને તો એ મકાન ખાલી નથી કરતા જલ્દી. તો આ તો કેટલા જન્મનું અંદર પેઠું છે એ કંઈ નીકળે એવું નથી જલ્દી. આપણે ધારીએ કે 5 દાડા પારણ સાંભળીને આપણે ચોખ્ખા થઈ જઈએ. ચોખ્ખા થાય જો ખટકો રાખી તો, પણ 5 દાડા પછી પાછું એનું અખો કેનું કરવું કેમ બીજે દિવસે એમનું એમ. ગમે તેટલું સાંભળે, કથા સાંભળીને ફૂટ્યા કાન તોય નું આવ્યું બ્રહ્મ જ્ઞાન. માણસ બધે જાણપણું રાખે, ખટકો રાખે તો આ બધું ટળે એવું છે. ને આ ટાળ્યા વગર ક્યારેય આપણે શાંતિ કે સુખ નહીં મળે. ગમે તેટલું માણસ ભેગું કરે
પણ માણસના જીવનમાં જ્યાં સુધી પ્રકૃતિઓ પડી છે ને, દુઃખનું કારણ એ છે. આપણે છેલ્લા 3 દિવસથી આ સભાઓને પ્રકૃતિની જ વાતો કરીએ છીએ. કારણ કે ભગવાનની ભક્તિ ક્યારે ઉદય થાય કે આપણું હૃદય પવિત્ર થાય. આજે ખેતરમાં સારો મોલ ક્યારે તૈયાર થાય કે ઘાસ ને ઝાંખળા ને બધું નીકળી જાય ને પછી સારો મોલ તૈયાર થાય. હૈયાની હાટડીમાં કળશી કે કચરો ને ઉપર જામી ગયા ચાળા. આપણું હૈયું છે ને એમાં બહુ જન્મના થર વાગી ગયેલા છે. અને આપણે જાણીએ છીએ, તમે ને હું નહીં જાણતા હો કે આપણે હું જીવન જીવી છીએ, પણ જતું નથી. ઘણે તો બીડી પીતા પીતા બોલતા હોય કે મને ખોટી વળગી છે, પણ છોડે નહીં. જાણે તો બધા જાણે. દુર્યોધન કહેતો જાનામી ધર્મ ન છે પ્રવૃત્તિ. ધર્મને જાણું છું પણ આચરણ નથી કરતો. જાનામી અધર્મ ને છે નિવૃત્તિ. અધર્મને જાણું છું પણ એમાંથી નીકળી નથી શકતો. બધા કોઈ પણ માણસ ખોટું કરે ને, પરમાત્મા દરેકના હૃદયમાં બેઠા એકવાર તો અવાજ આપે ને આપે કે તું રોકાઈ જા. પણ પ્રકૃતિનું જોર એવું છે ને કે ભગવાનનો અવાજ દબાવીને પોતે એ પ્રકૃતિ વશ થઈ જતો હોય છે માણસ. બધાને ખૂંચતું હોય. રાવણ સીતા માતાને લઈ આવ્યો કે શાંતિથી ઊંઘ આવતી છે ને, ખોટું કરે દુઃખ આવે છે. પણ પ્રકૃતિ એવી છે ને, એક ભાઈને એટલો બધો ગુસ્સો આવે ને, હવે લગ્ન કર્યા ને થોડા દાડા એની પત્નીને છૂટો ધોકો માર્યો લાકડાનો. તે પગના નળા ઉપર વાગ્યો ને તે ફ્રેક્ચર થઈ ગયો. હવે એને 21 દિવસનું પ્લાસ્ટર માર્યું એની પત્નીને, હલાઈ છલાઈ નહીં. હવે કોણ કામ કરે ઘરમાં? 2 લગ્ન કરીને તરત જુદા થઈ ગયેલા. હવે એના પિયરમાંથી બધા ખબર કાઢવા આવે આ ભાઈના હાળા ને બધા. પૂછે જ ખરા અમારી બેનને કેમ કરતા વાગ્યું? તો શું જવાબ આપે કે દાદરેથી પડી ગયા. એવું કહેવાય મેં ધોકો માર્યો તો પેલા લઈને જતા રહે. જો માણસ પ્રકૃતિને 21 દાડા સુધી બૈરીના લુગડા ધોવા પડ્યા, વાસણે ઘસવા પડે, ક્યાં જાય? પણ પ્રકૃતિ વશ એવો છે ને માણસ, વેગ આવે ને તારે હગ્ગા 2 ભાઈ બોલે છે કે મન તું ઓળખે છે? એને ભાઈ ન ઓળખતો હોય પણ ઝઘડો થાય ને તારે બાહું ચડાવે, તું મને ઓળખે છે? એટલે ભાઈ એક ઘોડિયા મોટા છે, 2 હગા ભાઈ છે, નહીં ઓળખતા હોય. પણ બોલનારો અંદર જુદો થઈ જાય છે માણસ, પ્રકૃતિ વશ થઈ જાય છે. અમે શરૂઆતમાં સાધુ થવા આવ્યા હોય ને ત્યારે અમને પણ બહુ જ ભક્તિ, બધા સંતોના દાસ થઈને રહી. અને આકાશમાંથી ભગવાન હેઠળ લાવી દે ને એટલો ફોસ હોય આમ, અપ્પા હેવા કરીએ ને આમ. પછી બહુ જૂના થઈને ત્યારે શું કે હવે આપણે બધું કરી લીધું, નવી પેઢીને તક આપો. પહેલાં બીજાને પાણી પીવડાવું, બેઠા બેઠા કે ભાઈ પાણી પાછે, તો ધીરે ધીરે ઘસાય. જાણ પણ ન રાખીને તો અમારી ઘસાય, તમારે ઘસાય. એટલે આપણી પ્રકૃતિ છે ને કોઈ પણને નડે છે. એક ભાઈ તો શું છે કે મને કોઈ ઊંઘમાં જગાડીને આયુ બનાવી કે હું એકવાર ઊંઘી ગયો ને, મારી પત્ની પણ મને ન જગાડી શકે. હવે એ ભાઈ ત્યાં દીકરીનો જન્મ થયો છે ને તે રાતમાં 4 વાર રોવે, જોથી રડે ને. પેલા ભાઈ જાગવું પડે, શું કરે, ક્યાં જાય? અમારા ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત ઉભા છે પાછળ. જો જુનાગઢના મહંત 40 વર્ષ રહ્યા, બહુ મહાન પુરુષ થઈ ગયા. અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર ગુણાય સ્વામી, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. એની એક ચોકીદાર બીમાર પડ્યા ને એટલે હરિભગતને વાત કરી, ભાઈ તમે દરવાજે બેસો, ચોકીદાર બીમાર છે. 10 વાગ્યામાં 9 વાગ્યામાં દરવાજો બંધ કરી, કોઈ મહેમાન આવે જાય તો 11 વાગે હોઈ જતો. મંદિર નજીક જ ઘરે વડીને એ ભાઈ કે મને તો હમીહાનમાં હોવા જોઈએ, હું નો બેહો. સ્વામી કીધું ભાઈ આજનો દાડો બેહો, તમે તમારા ઘરે લગ્ન હોય નથી ચાલતા. સ્વામી મન ન ફાવે, મારે તરત ખાટલામાં હોવા જ જોઈએ. અને ઘરે ગયા એ જમાનામાં લાઇટો નહોતી, ગોદડું પાછળું વીસી નીકળ્યો. તે ભાઈને કરડી ગયો, તે આખી રાત બૂમો પાડી હોય. એ વખતે 108 નહોતી બોલે, એડમિટ થઈ જાવ. ક્યાં જાય? તે સ્વામી કે લો હોઈ જાવ, લો હમીહાનમાં ઊંઘ આવે છે તો ઊંઘો. આખી રાત બૂમો પાડી. હવે કલાક બેઠા હોય તો વીસી આખો પાછો જતો રહેતો. પણ કર્મવશ થઈને માણસ પ્રકૃતિને વશ થઈને ઘણા બધા દુઃખ વેઠે છે. અમારા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં કેરિયા ગામ છે જેમાં હું વિચરણમાં જાઉં છું, એક ભગુ પટેલ થઈ ગયા. સ્વામી કે સમાગમ કરવા આવો ને જુનાગઢ, આ વ્યવહારમાં ક્યાં સુધી તમે આ બધું જિંદગી પૂરી કરી નાખશો? તારે કે ના સ્વામી મંદિરમાં મન ન ફાવે. એટલે મંદિરમાં કેમ ન ફાવે? થોડા દાડા તો આવો કે મારે ઊની રોટલી જોઈએ, અને મંદિરમાં તો 8 વાગ્યાની મોટી તાકા રોટલી બનાવી દે, તાહડા જાવડી. એ જાડી રોટલી આપણને ફાવે નહીં. ભાઈ તમને 5 રોટલી નાની ફૂલકા બનાવી દઈશું, તમે આવતા હો તો. કે મારે ખાટલામાં હોવા જોઈએ કે ઢોલિયો ઢાળી દઈશું, કે ઊનું પાણી મળશે નાવા કે ઊનું પાણી દઈશું. હવે તો આવો કે મારા પગ દબાવે ને તો મને ઊંઘ આવે. સ્વામી કે મારા ભગતસિંહ મહારાજ છે ને તમને પગ દાબી દેશે. આ એના મોક્ષની એને નથી પડી, એટલે સ્વામી કેટલું બધું એના માટે, એના જીવના કલ્યાણ માટે અનુકૂળ થાય છે. તો હું બોલે ઘર જેવી મજા નહીં. પછી કોકોર આવી છું. હવે એ ભાઈ એક નોકર રાખેલો જેને હાથી કે ગામડામાં, અને એની ક્યાંકથી ચોરી કરી. એ પગેરો આ ભગુ પટેલના ઘરે આવ્યું કે આ પટેલનો માણસ એટલે બેનો હાથ હોવો જોઈએ આમાં. તે જામનગરની જેલમાં લઈ ગયા હતા. અને લાંબી જેલ ને પહેલા જમાનામાં જેલ અત્યારે ટિફિન જાય ને અંદર ટીવી ગોઠવી દીધા ને એવી જેલો નહોતી, બહુ કડક જેલ.
તે સ્વામી આ બાજુ વિચરણમાં આવ્યા ગુણે સ્વામી કે આપણે સત્સંગી જેલમાં છે ચાલો ખબર કાઢવા જઈને આશ્વાસનથી ધૂન કરીએ. તે સ્વામી જેલમાં ગયા ને મળવા. ભગુ પટેલ ગરમ ગરમ ફૂલકા આવે છે કે સ્વામી સિમેન્ટ નાખીને રોટલા આપે છે પથ્થર જેવા. કે પગ દાબે છે કોઈ, ગળું દાબે છે કોણ પગ દાબે, ઢોલિયો આપે છે ગોથળો નથી દેતા. અમે કહેતા હતા કે આવો તો આ દુઃખ ન આવે છે, પણ જીવ છે ને કર્મવશ થઈ અને ઘણા બધા દુઃખો વેઠે છે. આપણે આપણા મોક્ષના માટે ન સહન કરવાનું છે. આ કઈ મારે પેલો નથી હેલો. તમારે કિલો બટાટા લેવા હોય ને તો 15 રૂપિયામાં આપી દે, પણ કિલો હોનું લેવું હોય ને તો 15 રૂપિયા લઈને જાવ ને ઓટલો ન ચડવા દે તમને, ખાલી પાકીટે ન હાલતા થાવ. માલ જેવો લેવો હોય વળતર ચૂકવવું પડે. ભગવાનના ધામમાં જવું છે એ કઈ સહેલું નથી કઈ એકદમ કે ભગવાનના તરવાલની ધાર ઉપર હાલવા જેવો માર્ગ છે. ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર, ભક્તો ચેતીને ચાલો ને જમના મારથી. આ કઈ સહેલું નથી. ભગવાનના ધામમાં એન્ટ્રી પડે. એક અમેરિકા જવો તો કેટલું અઘરું છે. આ લોકનો દેશ છે પૃથ્વી પર જ, ન્યાય બધા પાપ ભર્યા છે, પણ ન્યાય એન્ટ્રી પાડવી હોય તો ગરવા દેશે આપણને કોઈને. જ્યાં ભગવાનના ધામમાં કાળ નથી, માયા નથી, દુઃખ નથી, ગઢપણ નથી, રોગ નથી, મૃત્યુ નથી, એવા પરમાત્માનું ધામ. ન સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગતવાની વર્તનતે તદ ધામ પરમ મમ. સૂર્ય અને ચંદ્રની પણ ગતિ નથી. યદ ગતવાની વર્તનતે, ન્યા ગયા પછી કોઈ પાછો આવતો નથી. એવું મારું પરમાત્માનું ધામ અક્ષર અમૃત જેનું, એ ભગવાનના ધામમાં જવું હોય તો થોડોક તો દાખલો કરવો પડે ને ભાઈ. એક ભાઈ રાણના ઝાડ નીચે હુતેલા ને, તે ઉપરથી રાણ પડી, તે બરોબર એની છાતી ઉપર પડ્યો, પાકેલી રાણી. એ ભાઈ કેવા આળસુ કે છાતી ઉપરથી મોઢામાં ન મૂકી, અને બાજુમાં એક રસ્તો હતો ને એને બૂમ પડી ભાઈ અહીં આવજો ને. એ ભાઈ ઊંટ ઉપર બેસીને જતો હતો. એને એમ કે આને હાર્ટ એટેક આવ્યો છે. હું તો બૂમ પડે એટલે કંઈક સિરિયસ કેસ હશે. બિચારા ઊંટને બેહાર્યું, આવ્યા, શું છે એ કે મારી છાતી પર રાણ છે ને મારે મોઢા મૂકી દો ને. ઊંટવાળો તો ગરમ થઈ ગયો કે તું તો કોઈ માણસ હોય યાર, હાલ તો થઈ ગયો ને તો આ હું તો શું કે કેટલો આળસું છે, એટલું કામ ન કર્યું મારું. એટલે ભાઈ તું કરીને તારે ખાવી છે રાણ. આ તો આપણે હસવાનું ડસ્ટર નથી, આપણે એટલું કરવા તૈયાર નથી આપણા કલ્યાણ માટે કે માળા 5 કરો ને એ મન ન ફાવે. 11 ભૂખ્યો ન રહી શકું, પછી તિલક સાનલો કરો ને મન શરમ આવે, તો આપણે ફાવે હું? ભગવાનના ધામમાં જવું છે. તમારે એન્જિનિયર થવું હોય કે હું કોલેજમાં ન જાઉં, મને ચોપડી વાંચવી ન ગમે તો થાવ એન્જિનિયર, ડાયમંડ કોલેજમાં જાઓ, હીરા ગણતા થઈ જાઓ, મજૂર થઈ જાઓ. કર્યા વગર કાંઈ મળે નહીં. આ બધા સભા પ્રકૃતિ કાઢવા એ કઈ હેલું નથી. બધા જાણે છે, આખી દુનિયા જાણે છે ખોટું કરવા વાળા. આ દુનિયામાં કોણ ખોટું નથી કરતું કયો? કોઈ પણ ફિલ્ડની અંદર માણસ ખોટું નથી કરતા. બધા જાણતા હું ખોટું કરું છું. તમે ઘરમાં નથી કઈ ખોટું કરતા? થોડું ઘણું કરતા જશો. આ તો મનના ફોટા પાડે ને તો કોઈ પ્રસાદ લેવાય ઉભા ન રહી. આપણે માં જાણે બાપ અને મન જાણે પાપ. બધા ખોટું આઘું પાછું કઈક હટર પટર કરતા જ હોય. ફોનમાં કરે, ટીવીમાં કરે, કોકની જોડે કાંઈક પૈસામાં, વ્યવહારમાં, નોકરીમાં, ધંધામાં, ભેળસેળમાં કાંઈક તો કરતા જ હોય. અમે એક ગામમાં હમણાં જમ્યા ને, ગામનું નામ ન દેવાય, એ ભાઈને ઘરે વળી ખબર પડે કે અમારા ગામને વગોયું, પણ દૂધ વેચાતું લાવ્યા ને કે અમારા સંતો માટે જોઈ જે ભાવ લેવો એ લઈ જાય. ભાઈ ભેંસનું દૂધ દોઈને તાજું આપતા હતા. અમે વાટકીમાં દૂધ પીધું ને તમને ઉટકેલી વાટકી લાગે. કેવું દૂધ હશે? દૂધમાં પાણી નાખે બરાબર, પાણીમાં દૂધ નાખીને આપ્યું, હાવ થોડું, હાવ કશું દૂધ જેવું જ ન લાગે. માણસ પોતે પાછા અગરબત્તી જ કરતા હશે ને માતાજીને, છે ને માનતા હોય એને દીવોય કરતા છે. તે આવું શીખવાડે તમને? એટલે પૂરા પૈસા લઈને ભેળસેળ કરો છો, લોકોને છેતરો છો. ભગવાન નથી એના હૃદયમાં. હું કામ કોઈનું કાંઈ કરવું જોઈએ, કોઈનું વાંકું ના બોલાય, કોઈ માણસ ઉપર ગુસ્સો ન કરાય. ગરીબ માણસની અંદર પણ પરમાત્મા જોવાના છે. ઘરનો તમારો પરિવાર છે એને પણ લાગણીને પ્રેમથી જુઓ. આપણી જગ્યાએ હોય તો 5 માણસ વચ્ચેનું આપણે અપમાન કરીએ, ભગવાન સહન ન કરે. સહન આપણે કરવાનું છે. એક બ્રાહ્મણ હતા ને, ભિક્ષા માગવા ગયા ને પટેલના ઘરે પટલાની ખીચડી આપી. બ્રાહ્મણ કઈ રાંધેલી ન ખાય એટલે કોરી આપી, દાળ ચોખા, અને ફળિયામાં ચૂલો મૂકી કરી અને તપેલી મૂકી. પહેલા તો કુકર હતા નહીં, અને પટલાની દાદરો ચડતા હતા ને તો આ બ્રાહ્મણ શું બોલ્યા, ખાઈ ખાઈને કોઠી જેવા છાસ કે જાડા હતા થોડાક પટલાને, મોટા પીપળા જેવું શરીર કર્યું છે. પટલાની ગરમ થયા, તારા બાપનું ખાધું છે મેં, એટલે મને કોઠી જેવી કહેશો? મેં તને ખીચડી આપી, હાલતો જ થા અમને, બળીઓ લઉં ન કર. કે ખીચડી સડે પછી કે સડે નહીં, હાલતો જ થઈ જા. એ બિચારું કપડું પેલું લાલ ખંભે રાખે ને એમાં અડધી ચડેલી ખીચડી નાખીને નીકળ્યા બજારમાં. માણસો કે ભૂદેવા હું નીતરે છે, કે મારી જીભ નીતરે છે, બોલીને બગાડ્યું. ભાઈ જાડા પાતળા આપણે શું લેવા દેવા છે? દ્રૌપદીજી બોલ્યા કે આંધળાના શું પરિણામ આવ્યું કયો? દુર્યોધનને પાંડવે એવો મેલ બનાવ્યો, પાણી હોય ના જમીન દેખાય, જમીન હોય ને પાણી દેખાય. હવે પેલા પાણી હતું ત્યાં જમીન હતી, પણ પાણી દેખાણું ધોતી ઊંચું લઈને આવ્યો, થોડુંક કોરું હતું અને કોરું દેખાણું ને પડ્યો પાણીમાં. અને દ્રૌપદી જોઈ ગયા. હવે એના પરિવારના જ સભ્યો કહેવાય, પણ આંધળાના આંધળા હોય, ન બોલે. આંધળા હોય તો તમારે કઈ એને દોરવા છે?
તમારે કંઈ ભણવું છે એ જાણીને, એનો ફેમિલી જાણે. આપણે શું છે, કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ. ધીરે ધીરે પૂછી ભાઈ કેમ કરતા ગયો નેણ, તો સારું લાગે. ટાઢું પાણી મીઠી વાણી માણસને શાંતિ આપે. પણ આ તો બોલીને બગાડે. અને દાઢમાં રાખી દુર્યોધને દ્રૌપદીજીને. અને 5000 વર્ષ પૂર્વે મહાભારતનો આ પ્રસંગ, કેવો અધમ કાર્ય. એની કુલ વધુ કહેવાય દ્રૌપદી, એને નગ્ન કરી ભર સભામાં. આજે કેવું કામ! અત્યારે કોઈ દુનિયાનો કોઈ ગમે તેવી જ્ઞાતિનો માણસ આવું પાપ ન કરે, આ કળજુગમાં ન કરે. શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પર બિરાજમાન છે એટલું નહીં, એના પરિવારના એક સભ્ય છે પરમાત્મા. પાંડવો અને કૃષ્ણ સગા મામા ફઈના છે. પણ દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચ્યા. બોલ્યા ન હોત તો? જીભને હાડક્યા નથી, પણ હાડક્યા ભંગાઈ નાખ્યા આપણા. તમે તને કેવું હોય છે, બધાને જો આંખો બે છે કે ભાઈ 2 વાર જોવો, કાન આપણા 2 છે, 2 વાર સાંભળો. જીભ એક છે, પછી 1 વાર જ બોલો. અને જીભને 2 ડિપાર્ટમેન્ટ આપેલા પરમાત્માએ. આંખો 2 છે, જોવાનું એક જ કામ કરે. કાન આપણે 2 છે, એક સાંભળવાનું જ કરે. પણ જીભ એક છે ને, એ ખાવાનું અને બોલવાના 2 કામ કરે છે. અને કાંઈક એવું બોલાઈ જાવ ઘરે, આ છોકરા એની મમ્મીને કે બાપની હોવ ખાવા આપ, તો એનો અર્થઘટન કઈ ખોટો નથી થતો. એના પપ્પાની હોવ જ છે, પણ ધોકો ધોલ આપે ગાલ ઉપર. કેવું બોલવું, ક્યાં બોલવું, આ બધા શાસ્ત્રમાં વિવેક બતાવ્યો છે આપણને. અડધું બોલવામાંથી બગડે છે. બોલો, મારું ધાર્યું થાય. એકવાર કીધું એટલે સમજી જવાનું હોય, આમ તેમ કેટલું થાય છે આપણને. આ બોલવામાંથી જ થાય છે. જીભ છે ને, જો ગઢપણ છે ને, એમાં આપણે પગે વા આવે, આંખે મોતી આવે, મોઢામાં ચોકઠા આવે, પણ જીભને ગડપણ નહીં આવે. જીભ 80 વર્ષના છે ને તો તાજી ને તાજી જ હશે. ખાવાનો વલવલાટ, બોલવાનું વધારે થાય ઉડતું, એને ગડપણ જ નથી આવતું. માટે આ બધા સ્વભાવના દુઃખો છે ને, એ કાઢવાના છે તો જ આપણે સાચું આપણે ભગવાનનું મળે. તમારે રાજકોટની અંદર એક બોરડી છે, આપણે મંદિર છે, ગુરુકુળ છે ને, જૂનું મંદિર, ત્યાં હજી બોરડી છે. અમે દંડવટ ઘણી વાર કર્યા, અને પ્રમુખ સ્વામી મારે તે દંડવટ કર્યા છે બોરડીને. એ બોરડીની છે ગોપાળાન સ્વામી, એક મહાન સંત બેઠેલા. અને અમે માથે પાઘ પહેરીએ ને, એ પાઘમાં કાંટો ભરાનો ઉભા થયા. પાઘ તો હળવી હોય ને, મધ્ધર થઈ ગઈ. સ્વામી માલ્યા, પાઘ કાંટો એ પકડી રાખી. સ્વામી બોલ્યા કે તારી નીચે આવા મહાન સંત બેઠા અને તારા કાંટા વાગવાના સ્વભાવ ન ગયા? એ કાંટા બધા ખરી ગયા તે દાડે ને તે દાડે. એ બોરડી આજે પણ સાક્ષીપુર, એક કાંટો નથી, બોર આવે છે, મોટું ઝાડ છે, એક કાંટો નથી. કાંટા વગરની બોરડી લગભગ ના હોય, થોડુંક તો હોય ને કાંટા વાંકા નાના. ખરી ગયા બધા. ભગવાન સ્વામિનારાયણનો એક ઘોડો હતો, રોજો ઘોડો પાટું મારે. ભગવાન ખુરશી લઈને બેઠા, વાહડો અડાડે, પેલો પાટું મારે. વાહડો અડાડે ને પાટું મારે. 11 વાગ્યા સુધી અડાડે કરે. વાહડો કઈ થાકે, એનો પગ થાકી જાય. કે જમવા આવો ને કે કોઈ વાહડો અડાડવા બે હોય, 2-3 વાર અડાડે ને તારે 1 વાર પગ હલાવે. પછી તો 4 વાગે ઘોડી હાવ થાકી ગયો. ઘોડો કોક હલાવે ને તો પગ ઊંચો ન કરે, કારણ કે ઝાડકા મારી મારીને પગ દુખી ગયો. ભગવાન જો એક ઘોડાના સ્વભાવ, બોરડીના સ્વભાવ કાઢી નાખે તો આપણે રવા દેશે? કુથાને લાકડું આપી દીધું ને પછી બોલ ન કરવું, આમ ફોતરા ઉખાડીને આમ ઘડી ઘાટ ઘડી નાખશે, આપી દો તમે. કુંભારને માટલું ઘડવું હોય તો પ્રોસેસ કરે છે, એમને નથી થતું ભાઈ. આ એમનામ એસી ફૂતા ફૂતા મોક્ષે નથી જતો. કંઈક તો મનને મારવું પડે છે. મન તો ખરાબ છે, ધૂળનું ખાનારું મન. કેમ ન કરાય બધું? માકડા જેવું છે મન આપણું. ન કરવાના વિચાર કરે, ન કરવાના રસ્તે લઈ જાય. કથા કરવી એક કળા છે, બોલવું. જીવન જીવવું ને, દુનિયામાં કેટલાય કથાકારો છે, અને કેટલાય કથામાં પાછી નિંદા કરનારા છે. એટલે નિંદા કરાય કોઈની, કોઈ ધર્મની ટીકા કરાય. જે માણસ કોઈ પણ ધર્મની ટીકા કરે ને, સમજવું કે એનામાંથી માયા ગઈ નથી, રાગ દેશ ને ઈર્ષાવાળી વ્યક્તિ છે. કોઈ દાડો મીરાબાઈ કોઈની નિંદા નથી કરી. નરસિંહ મહેતા, પ્રહલાદજી, હનુમાનજી, જેટલા ભક્તો થયા, કોઈની સામું જોયું નથી. માણસ વ્યાસપીઠ ઉપર બેસીને કાપ્યા કરે કોકની, ફલાણો સંપ્રદાય આમ. ભાઈ એ તું ભગવાનના ચરિત્ર કે ને, કોકની નિંદાને કુછ લેવું આપણે શોભે અને સંભળાય નહીં, પાપ છે. ગમે તે માણસ હોય, ભલે માતાજીના હોય, મેરડીમાં ના હોય, બિચારા એને ત્યાં શ્રદ્ધા ત્યાં ભજન કરે. આપણે શું નડે છે? હારા માર્ગે છે ને બિચારો. અને કદાચ દારૂ પીતો હોય તો આપણે શું છે, આપણે પ્રેમને લાગણી હોય તો થોડીક વાત કરીએ ને કરાય એના રસ્તે. આપણે શું છે? પણ આમ ને તેમને બોલ શું કરવું? કોકનું બોલી તો આપણામાં છે, બીજા સાંભળે 1 આંગળી કરી, આપણે સાંભળે 3 આંગળી થાય છે. દરેકમાં કંઈક નું કંઈક તો પડેલું જ છે. કોકનામાં ક્રોધ હશે તો આપણામાં માન હશે, કંઈક તો હશે જ. પણ મૂળિયા આ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ આ વાત કરી કે કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. એ દોષો નો નીકળે ને ત્યાં સુધી ક્યારેય સુખી ન થાય. એટલે એના માટે આપણે જેટલા ખટકો આપણે રાખીએ આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે, જેટલું આપણે જો અંતરદ્રષ્ટિ કરીએ કે મારામાં કંઈક છે, મારે કાઢવું છે, અને મારે કંઈક ભગવાનનું ગમતું કરવું છે, ભગવાન રાજી થાય, ભગવાનને ન ગમે એવો એક પણ વિચાર મારે કરવો નથી, તો વાંધો ન આવે. નકર છે ને સત્સંગમાં આપણે રહી ગમે તેટલા વર્ષ
કાંઈ ફેરફાર ન થાય. ગોપાળાનંદ સ્વામી વાતો કરી, કોઈ ખોટું ન લગાડશો, કોઈ જ્ઞાતિ પણ નથી, પણ સામાન્ય વાત કરેલી કે લેવા પટેલો છે ને એની વાત કરી કે આમ સ્વભાવના થોડા નરમ, આમ કડવા પટેલ કોઈનું સહન ન કરે. કંઈક વાત કરી, આમાં કડવા હોય કોઈ ખોટું, કોઈ કડવા નથી. આમાં લખ્યું આત્મા કોઈનો બાપ નથી, કોઈનો દીકરો છે, હમણાં આપણે એની કોઈ જ્ઞાતિ નથી, હમણાં જ વાંચ્યું છે. અને એક સાધુ બેઠા હતા, વર્ષોથી સાધુ થયેલા, એ કડવા પટેલ સાધુ હતા. એ ઊભા થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કે કડવાનું શું ખોદો, કડવે તમારા બાપ માર્યો છે? એટલે તું 35 વર્ષથી સાધુ છો, હજી મીઠો નથી છો? જો સાધુને રહી જાય, બધાને રહી જાય. આ તો મોટા જ્ઞાનીઓને નડે, મોટા ધર્મગુરુને નડે છે, મોટા દેવોને નડે છે, ઋષિમુનિઓને નડે છે. જેની ધર્મ ગ્રંથો લખ્યા છે ને એ પણ ધર્મની બોર્ડર બહાર ગયા છે. આ મનના જોર એવા છે ને, નર્મદા પર ડેમ બાંધવો હેલો છે, પણ મન ઉપર ડેમ બાંધવો ને, કાન ઉપર ને આંખી ઉપર. અમે લંડન સ્વામી જોડે એક ભદ્રામણીમાં જતા હતા. લંડન ઉતર્યા બીજે જ દાડે એક ભાઈના લગ્નમાં જવાનું હતું. એ વખતે સ્વામી ક્યાં એના આગ્રહ હતો, એ મંદિરના ટ્રસ્ટી હતા કે અમારા જમાઈને આશીર્વાદ દેવા આવો. અને ઇંગ્લેન્ડમાં તો લગ્ન કેવા હોય, ગઢામાણાને પણવાનું મન થઈ જાય, જમજમાટ હોય બધું. અને એ વખતે એમની મોટરમાં રોયસો ગાડીમાં એક ભાઈની ગાડી હતી, 1.5 કરોડની ગાડી આવે. હવે આપણે તે ગામડામાં ટ્રેક્ટરમાં ફરવાવાળા માણસ. અને પ્રમુખ સ્વામી મહારાજ કે તમે હાલો ઠાકોરજી લઈને મારી ભેગા. સ્વામીજી એ ગાડીમાં બેઠા બેઠા સ્વામિનારાયણ પ્રકાશ વાંચ્યા કરે. ટ્રાફિક લાઇટ આવે, ગાડી ઊભી રહે, સ્વામી આમ જોયું નથી. મેં ખાસ નોંધ કરી, એક વખત એની આંખ પ્રકાશમાંથી બહાર નથી ગઈ. એક ધારી આમ ચોપડી વાંચ્યા કરે, એક ધારી બસ. મને નવાઈ લાગી. કોઈ પુરુષ હોય ને ઇંગ્લેન્ડમાં ગયા હોય ને કંઈક મન થઈ જાય જોવાનું. પહેલાનું ઘર આવ્યું ને પેલા ગાડીનું બાણું ખોલ્યું, ત્યારે સ્વામિનારાયણ પ્રકાશ સંકેલું નીચું જોઈ રૂમમાં બેસી ગયા. એના જમાઈને ચાંદલો કર્યો, હાર પહેરાયો, બધું ધરાયું ફ્રૂટ. સ્વામી એક સફરજનનો ટુકડો જમ્યા. વળતા ગાડીમાં બેસીને ટપાલું વાંચવા બેસી ગયા. ટપાલું ભેગી લીધેલી, હરિભક્તોની ટપાલો આવે ને વાંચે. ઠેઠ લંડન મંદિરનું આપણું ગેટ આવ્યો ને ગેટની અંદર ઉતરવાનું છું, ત્યાં ટપાલ હંકેલી. એક વખત આમ જોયું નથી. આપણે ગયા હોય ને બોલો, આપણે ક્યાંક આંખો બંધ કરીને બેહો. પેલા ભાઈ અહીંયા આવ્યા છે, ફરવા આવ્યા છે, આંખો બંધ કરવાની જ છે, ભાડું કરશે. અમારે બધું જોવું છે, ઇંગ્લેન્ડના માણસો કેવા, મકાન કેવા. આપણે તો કેટલું બધું અંદરથી પોસ આવે. બારી આગળ બેહવા હાટું પડાપડે કરે. અમે પ્લેનમાં બેહતા ને અમે સંતો હતા ને તો આમ થાય બારી આગળ બેસી જઈએ, આપણે ફરીને આવ્યા કે ન આવ્યા જોઈ લઈએ બધું. પણ માણસને પ્રમુખ સ્વામી મહારાજને ખરેખર બહુ સંયમી પુરુષ જોયા. એની વાણી ક્યારે કોઈની નિંદા કરી હોય દુનિયાનો કોઈ સાબિત કરી દે? કોઈ ધર્મની નહીં. જીવ પ્રાણી માત્ર પર દયા છે. કથા કરવી સહેલી છે ભાઈ, જ્ઞાન આપવું સહેલું છે, જીવન જીવવું અઘરું છે. કેરણી મીઠી ખાંડ ને રેહણી તાતા લો, કેરણી કેને રેણી રે એવા વિરલા કોક. એક મહાત્માએ વાત કરીને પ્રવચન કર્યું મુંબઈની કોલેજમાં કે વિદ્યાર્થીને જીવન કેવું હોય, સંસ્કારી. સિનેમા ના જોવાય, તમારે વિદ્યા અત્યારે મેળવવાની હોય, વ્યસન ન કરાય, ચારિત્ર સારું રાખવું. અને મહિના પછી ટોકીજમાં ભેગા થઈ ગયા મહાત્મા અને કોલેજ અને છોકરાઓ. રવિવારનો દિવસ એટલે વચ્ચે પેલી રિસર્ચ પડે ને ટોકીજમાં, મહાત્મા અને છોકરા ઓળખી ગયા. મોઢામાં ગુટકો નાખેલો મહાત્મા, એવું માવો ચાવે. અને ટોકીજમાં પેલા છોકરા કે મહાત્મા તમે અમારા કોલેજમાં આવ્યા હતા ને કે એમાં હું વાંધો આવ્યો જ છો ને, કે તમે કહેતા હતા ને વ્યસન ન કરાય, સિનેમા ન જવાય, કે હું તો હજી કહું છું તમે આવ્યા જ કેમ આવી કે? એને તો પાછું જાખપત નહીં જરાય. એ પણ તમે કેમ આવ્યા કે? તમે તો પ્રવચન કરતા હતા કે જો પ્રવચન હું કરું, જીવન તમે જીવો, બધું હું કરું. તમે આ લુવાર હોય, તરવાલું બનાવે, લડવા એ જાય છે, કોદાળી પાવડા એ ખોદવા એ બનાવે, લોકો વાપરે. આ જો જ્ઞાન કેવું આપે છે, હું ભાષણ આપું તમે જીવન જીવો. હવે એવું તો દુનિયાનું રેકોર્ડિંગ નહીં આવડે બધું, એ કઈ મશીન નથી બોલી નાખવાનું. વર્તનવાળી રિવોલ્વરની ગોળી મારા હાથમાં આવે ને તમને હું મારું તો તમને બહુ તો ઢીમણું થાય, પણ રિવોલ્વરમાં નાખીને ઘોડો પાડે તો? એમ જેને વર્તનમાં નથી ને જીવનમાં એ વાતો કરે ને કોઈનું પરિવર્તન નહીં આવે, પણ અંદરથી આવશે ને એ પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ છે કે જે જીવે છે ને એ બોલે છે. એક ભાઈને લૂંટી ગયા ને એની ઘરવાળી કે ક્યાં ગયા બધા ઘરેણા કપડ, એ કે તો 4 ચોર મળે બધું લૂંટી ગયા. કે તમારે કે રિવોલ્વર હતી ને એ તો માણી માણી હાંસવીને રાખી, કે ત્યાં ફોડવાની નહીં. તો જ્ઞાન ક્યારે ફોડવાનું? આપણે જ્ઞાનને કરવાનું હું? ગોપાળાનંદ સ્વામી જોડે તમારે જેવા ગરીબ ભગત કથા સાંભળવા આવ્યા, જે 6 મહિના સમાગમ કર્યો, સતત કથા વાર્તા સાંભળે, મંદિરે વાળે ને 6 મહિના પછી ગરીબ માણસ હતા, ઘરેથી એક ટપાલ આવી. આ ભાઈ ટપાલ વાંચીને રોવા મળ્યા, બહુ રોવે. તે સ્વામી કહેલા કેમ રડો છો? તે સ્વામીના ખોળામાં એની પોસ્ટકાર્ડ નાખ્યો. તે પોસ્ટકાર્ડ વાંચીને સ્વામી રોવા મળ્યા. સ્વામી ડબલ પોકે રોવા મળ્યા. ગોપાલ પેલા એની પોક દબાઈ દે એટલું. હું હતું ટપાલમાં કે એ ભાઈની બકરી મરી ગઈ ઘરે, એટલે ટપાલ આવી નહીં. જે પેલો સાનો રહી ગયો કે સ્વામી મારી બકરી મરી ગઈ એટલે રોવ. તમે કેમ રોવો? કે 6 મહિના તને કથા વાર્તા કરી, મેં એક બકરીમાંથી જીવ ન ઉખડ્યો તારો, એનું રોવું મને આવ્યું. એમ આપણે બધું જ્ઞાન સાંભળીએ છીએ પણ ટાઈમે કામમાં ન લાગે જ્ઞાન. એ તો બધું સંતો તો કે હવે એનો ધર્મ છે, એ તો કે આપણે હમણાં કરતા હોય કરો.
માટે એ કઈ અર્થ નથી એનો. કથા સાંભળો એટલો બધો સમય ફાળવો. કેટલા બિચારા ગામડામાંથી આવે, રાત્રે ક્યારે હુવે, ગામડામાં વહેલા ઉઠતા હોય. આ બધું તમે દાખલો કરીને આવો છો. અહીંયા એટલું બધું ઊભું કર્યું છે તંત્ર, એટલો ખર્ચવાની પાછળ કર્યો, તો કાંઈક આપણે લઈને જવાનું છે. કથા તો કાલે સાંજે પૂરી થઈ જશે, પણ આપણા હૃદયમાંથી ક્યારે પૂરું નથી થતું. આ સાધના જીવનભરની છે. આખી જિંદગી આપણે કોઈનું ખરાબ ન કરવું, બસ કર ભલા તો હોગા ભલા. જીવ પ્રાણી માત્ર પર દયા રાખો, કંઈ નહીં. અને આ બધી પ્રકૃતિઓ આપણી આ લખ્યું ને માયા છે, એ સ્વભાવ આપણા અંદર છે, વાસનાઓ છે, એ નીકળે ધીરે ધીરે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા કુંડળ ગામમાં, અને રાત્રે એને ઓછા પડકે દરબારના ઘરમાં ઉતરેલા, રાત્રે પેશાબ કરવા ઉઠ્યા અને ગાડું ભટકાણું, બળદ ગાડું એને અંધારા, તે બચકું ભરી ગયા ગાર્ડન, એટલા ક્રોધી. 2 દાંત પડી ગયા એના. તે હવારમાં ભગવાન સ્વામિનારાયણને સમાચાર મળ્યા કે 2 દાંત પડી ગયા. કોને બચકું ભરી ગયા? કે બળદ ગાડાને ભળિયામ જોડ્યું છે ને તે ભટકાણા અંધારા. ભગવાન કે સારું કોઈ માણસ ન મળ્યો, નકર લોચો કાઢ નાખે તમે ભટકાણા હોત તો. અને આવો ક્રોધ મારા ભક્તોમાં, ભગવાન કે સાધુ થઈ જાઓ, છોડી દો આ બધું. અને એનું નામ પાડ્યું નિર્માનાનંદ સ્વામી. છોડી દીધો સંસાર. પછી સાધુ હોય એને ગરમ થવાનું આવતું જ નથી. સંત તો સદાય શીતળ રહે, ક્યારે ન તપે રે કામ ક્રોધની જાળ. સાધુના હૃદયમાં તો પરમાત્માનો વાસ હોય, એને કામ ક્રોધ ક્યાંય જાળ શાંતિ જ હોય. એને ગમે તેવા સંજોગોની અંદર પણ એને શાંતિ રહે. એક ભાઈને દીકરો નહોતો જન્મ્યો, 12 વર્ષ થયા. આખી શેરીમાં બધા છોકરા રમે રડે, બધા ફરવા લઈ જાય. આ બિચારા 2 જ માણસ, એના મમ્મી પપ્પા ધામમાં જતા રહેલા એક્સિડન્ટમાં, અને 2 જ માણસ મોટા બંગલામાં રહે, મોટી ફેક્ટરી. 12 વર્ષે ભગવાનની કૃપા કે એને દીકરો થયો. એટલો આનંદ થાય માણસને, કરોડોપતિ માણસ. અને એ ભાઈને થોડોક રોગ થયો. બાજુમાં જ હોસ્પિટલ એની સોસાયટીના નાકે ડૉક્ટરે દવાની એક બાટલી આપી, 2 ઢાંકડા રોજ તમે પીજો, જમ્યા પછી દૂધ ઉપર પીજો, આ દવા થોડી સ્ટ્રોંગ છે. અને એ ભાઈ એક સવારમાં બાટલી દવા પીવાની ભૂલી ગયા, ઢાંકણા. નાસ્તો કરીને મોડા ઉઠ્યા છે, જલ્દી જલ્દી ગાડીમાં ચાવી ભરાવી, ગાડી સ્ટાર્ટ કરી, અને ગેટ બંધ કરતાને યાદ આવી ગયું કે મારે ઢાંકણા દવા પીવાની રહી ગઈ. બૂટ પહેરીને સીધા બેઠક રૂમમાં બાટલીનો 2 ઢાંકણા પીને ટીપાઈ ઉપર મૂકી દીધી બાટલી. અને એની પત્નીને વાત કરી, પેલું ઢાંકણું બંધ કરવાનું રહી ગયું બારીમાંથી, કે તું ઉતાવળમાં ઢાંકણું બંધ ન કર્યું, બાટલી મૂકીને ભાગ્યા. એની ઘરવાળાને કહી દીધું બારીમાંથી કે ઢાંકણું બંધ કરી દેજે. એની બૈરી ભાખરી ખાતી છે નાસ્તામાં હવારે, કે હમણાં કરું છું. એનો નાનો દીકરો જે 12 વર્ષે જન્મ્યો છો, એ છોકરો ગોઠણ પર હાલતો રમતો બેઠક રૂમમાં આવી ગયો, ટીપાઈ પકડીને ઊંચો થયો. અને બાળકનો સ્વભાવ કેવો હોય, જે હાથમાં આવે મોઢામાં નાખે. અને એ છોકરો આખી બાટલી પી ગયો. 12 વર્ષે જન્મ્યો છે, અને છોકરો તરત બેભાન થઈ ગયો. આ બાઈ રસોડામાંથી આવીને બધું પામી ગઈ, ખાલી બાટલી છોકરાની ઉપર દવા ઢોળાણેલી, બેભાન થઈ ગયો. મારા પતિને મોઢું હું દેખાડીશું, તરત જ થોડુંક સારું થઈ જાય ને પછી ફોન કરું. એટલે દવાખાને લઈ ગયા, અને 1.5 કલાકમાં છોકરો ધામમાં જતો રહ્યો. કેવો દુઃખનો પ્રસંગ આવ્યો. પછી તો ફોન કરવો પડે. એના પતિ આવ્યા ફેક્ટરીથી, બાઈ બિચારી રડી રડીને ગાંડા જેવી થઈ ગયેલી. એકનો એક દીકરો 12 વર્ષે જન્મેલો જતો રહે ને. એના પતિ આવી અને એની પત્નીની આંખોને મોઢા સામું જોયું, અને હું બોલ્યા આંખમાં આંખ બોરવીને કે જરા ચિંતા ના કરીશ, ભગવાને આપ્યો છો ને ભગવાન લઈ ગયા. દીકરો તો મારો હતો પણ તારોય હતો, તને વાલો હતો, તે જન્મ આપ્યો છે. હું ત્યારે આ વાત સંભાળીશ નહીં ને, તને ઓછો પ્રેમ નહીં આપું, ક્યારે ઓછું નહીં આવવા દઉં. આપણે 2 હંપી નાખી જિંદગી સુખે દુઃખે ગાળશું. જો આ ખાનદાની કહેવાય. પ્રસંગ સુખ દુઃખ ના આવે ને. રામાયણની અંદર લક્ષ્મણજી રામને એક વાત કરે છે કે આપણે જંગલમાં જવાના હતા. રામ એ વાત દશરથ રાજાને અગાઉથી ખબર હતી, એના મંત્રી સુમંતને પણ ખબર હતી. રામ ભગવાને કઈ નવાઈ ન લાગી. એ કે એમાં શું અગાઉથી જાણી લેવો એ મહત્વનું નથી, પણ પ્રસંગ બને ને ત્યારે કેવા ટેકલથી આપણે લઈએ છીએ ને એ મહત્વનું છે. જાણી લીધું એમાં શું અર્થ એનું, જાણ્યું કે ન જાણ્યું, પણ બને જ્યારે કોકની હેઠે રેલા આવે ને તો હું કહી બેહો બેહો ટાઢું થશે, અને આપણે હેઠે રેલો આવે ને તો ભાગો ભાઈ ઉઠો. હવે કોકને જ્ઞાન દેવું ને હેલું છે. પ્રસંગ દરેકના ઘરમાં સુખ દુઃખ આવવાના જ. મહાભારતની અંદર પણ કેટલા દુઃખો આવ્યા છે પાંડવોને, કેટલા દુઃખો આવ્યા છે. પણ પાંડવો ક્યારેય કૃષ્ણ ભગવાનની મરજી વિરોધ કામ નથી કર્યું. તો ભગવાને કેટલી સહાય કરી છે, કેટલા પ્રસંગો આવે છે મહાભારતના, રામાયણના. તો ભગવાન સ્વામિનારાયણ આપણે આ સમજાવે છે કે આપણા જીવનની અંદર ક્યારેય પણ સુખ દુઃખના પ્રસંગમાં આપણે ક્યારેય આત્મહત્યા કે કોકને ખૂન કરવા, મારવા, હેરાન કરવા, જે કાંઈ બને ભગવાનની ઈચ્છા પર છોડી દેવું. લક્ષ્મણજીને સીતા માતાએ વેણ માર્યા, બધા જાણો છો તમે. લક્ષ્મણજી 14 વર્ષ સુધી સીતા માતાનું મુખારવીને જોયું નથી. કેટલા સંયમી પુરુષ હશે. અતિ રૂપાળા હતા, અને સીતા માતા જંગલમાં ગયા ત્યારે એની ઉંમર 18 વર્ષની હતી. 18 વર્ષે સીતા માતાના લગ્ન થયા રામચંદ્ર ભગવાન સાથે. અને 3 જ વ્યક્તિ જંગલમાં છે,
પણ એના માતાએ કેવા સંસ્કારો આપ્યા. લક્ષ્મણજીના માતુશ્રી સુમિત્રા એની વાત કરી કે તું જંગલમાં ભલે જા, પણ દશરથની જગ્યાએ રામને માનીને સેવા કરજે, અને સીતાને મારી જગ્યાએ માનજે, તારી માં છે, ઊંઘીશ નહીં, સેવામાં જા છો તું. સેવક સુખ સહે માન ભિખારી. સેવકને સુખ ન હોય, ભિખારીને માન ન હોય, વ્યભિચારીને શુભ ગતિ ન હોય. આ બધી સુમિત્રા એમને લક્ષ્મણજીને સંસ્કારો આપે. લક્ષ્મણજી 14 વર્ષના ઇતિહાસમાં ક્યારેય સીતા માતાનું મુખારવિંદ કે કપડા જોયા નથી. આ આપણી સંસ્કૃતિ રામાયણ આ શીખવે છે આપણને. સિરિયલો તમે જોઈ હશે, અમે તો રામાયણ વાંચેલી છે, કે અમારે સિરિયલો જોવાની આવતી નથી, અમારે ક્યાંય ટીવી ન હોય ને અમે એમાં પડતા જ નથી. પણ તમે તો જોયું, એમાંથી શું શીખ્યા આપણે? આજે ગરબામાં શું જોવો છો કયો? આજે લગ્નમાં બૈરા નાચે ને કોણ જોવા, હું કોને જોવા ઉભા રહીશ? ટીવીમાં કોને જોઈએ છીએ આપણે? પછી આપણું મન ક્યાંથી ઠેકાણે રહે? આ તો બધું અઘરું છે. આ કથામાં ભગવાનમાં જોડાવું એટલે કંઈ સહેલું નથી. જય જય કરીને અગરબત્તીને માથું લઈને હાલતા થઈ ગયા, કાંઈ નો ફેર પડે. લક્ષ્મણજી 14 વર્ષ સીતાને રામચંદ્ર ભગવાને જયારે ઘરેણા બતાવ્યા, પોટલી નાખી સીતા માતા, રાવણ લઈ ગયો ત્યારે, અને એ વખતે ખાલી પગના ઝાંઝર ઓળખ્યા, કે ગળાના ને કેમ નથી, હાથના કાંઈ, કે ના મેં કોઈ સત્યા માતાના ચરણાવીનમાં એકવાર હવારમાં પગે લાગુ, પછી કોઈ દે મેં એનું મુખારવીન જોયું નથી. બહુ કેટલું ભારે છે આ. એ લક્ષ્મણજીને સીતા માતા શું કહે છે કે તારા મનમાં એમ હશે કે રામ મરી જાય તારે મારી જોડે લગ્ન કરવાથી ભૂલી જજે તું. હવે જે માણસની દ્રષ્ટિ એવી ખરાબ હોય ને તો બધા પામી જાય કે આની નજર મારી પર ખરાબ છે. એની પત્ની એટલી જ રૂપાળી ઉર્મિલાને મૂકીને લક્ષ્મણજી સેવામાં આવ્યા છે. સીતા માતાની બેને જ હતી ઉર્મિલા, પણ લક્ષ્મણજીને આવા વેણ માર્યા. સીતાજીનો વાંક ન ગણાય આપણે. સીતાજીને રામ ઉપર એટલો બધો પ્રેમ હતો એટલે બોલાઈ ગયું, કારણ કે રામ એને એટલા વાલા હતા કે એને કંઈક થઈ જાય તો માણસને બહુ લાગણી હોય ને ત્યારે પછી સામર્થ્યની ભાન ન રહે, આમ પ્રેમમાં બોલાઈ ગયો, તમે જાઓ ને જાઓ. પણ જ્યારે અગ્નિ પરીક્ષા કરવાની થઈ અને એ વખતે લક્ષ્મણજી રામનો વિરોધ કર્યો છે. જિંદગીમાં ક્યારે રામના મરજી વિરોધ બોલ્યા નથી લક્ષ્મણજી, પણ સીતા માતાની અગ્નિ પરીક્ષા કરવાની થઈ, લક્ષ્મણજીએ હું વિરોધ કરીશ. ઉઘાડા પગે જંગલમાં તમે સીતાને ભેગા આવ્યા છે. સીતા માતા બોલ્યા છે કે હું જંગલમાં જો નહીં લઈ જાઉં ને મને, એટલું યાદ રાખજો કે મારો પ્રાણ નહીં ટકે તમારા વિયોગમાં. તમે આવશો મને જોઈ નહીં શકો ત્યારે. હું દુનિયાના બધા દુઃખ સહન કરીશ, પણ તમારો વિયોગ સહન નહીં થાય મારાથી. આવા સીતા માતા રામને વિશે જોડાણેલા. ત્રિલોકીનું રાજ રાવણની આગળ હોનાની લંકા કહેવાય, પણ રાવણને તુચ્છ કરી નાખ્યો સીતા માતાએ. જરાય લોભાણા નથી. રામ સિવાય એનો સંકલ્પ કઈ નહોતો. એની અગ્નિ પરીક્ષા કરવાની થઈ ત્યારે વિરોધ કર્યો લક્ષ્મણજી, કે સીતા માતાની અગ્નિ પરીક્ષા કરો છો. જો સીતા માતાએ લક્ષ્મણજીનો વિરોધ કરેલો છે અને વેણ માર્યા છે, એ વખતે આપણે હોઈએ તો કે 2 વાર અગ્નિ પરીક્ષા કરવી જોઈએ, રામને પાણી ચડાવે. આ તો અજાણ્યામાં રહીને આવી છે એક વરસ. આ તો જોવું પડે બધું આપણે. દાઢમાં નથી રાખ્યા. આંબલીઓ દાઢમાં રહે કચુકો? કોઈ હોપારી દાઢમાં રાખીએ કે? પણ આખો નાખો માણસ રાખે કે ન રાખે? કેટલાય રાખતા હોય, દાઢમાં રાખ્યા છે. આ કૂતરા હોય ને શેરીના, એ ભહે ને તો તમે શેરીની બીજી બહાર નીકળી જાવ, ત્યાં ઉભા રહી જાય શેરીના નાકે, બીજી શેરી ન આવે. એની બોર્ડર હોય. માણસની કોઈ બોર્ડર ને સમસાન સુધી વાહે પડી જાય ને છોડે જ નહીં, મરો ક્યાં સુધી. માણસ દાઢમાં રાખે આખો નાખો માણસ. સીતા માતા આવા એક પવિત્ર હતા, સતી હતા. રામ માટે કેટલા દુઃખો સહન કર્યા છે. અને જ્યારે અયોધ્યામાં આવ્યા તરત જ થોડાક સમયમાં પાછા વાલ્મીક ઋષિના આશ્રયમાં મૂકી આવ્યા. કીધું નથી હો રામાયણમાં જે તમને બતાવ્યું, રામાયણમાં વાલ્મીક ઋષિ નોંધ્યું છે ને જુદું છે. એની એમ કીધું લક્ષ્મણજીને કે સીતા માતાને મૂક્યા એને કહીશ નહીં તું, અને ન્યાથી તો ઉતારીને તારે કહે છે કે તમારે અહીં રહેવાનું છે. એના પેટમાં બાળક હતા એટલે કીધું કે તમે ભારે ભારે શરીર છે, તમને ઋષિ મુનિના આશ્રમમાં નદી કિનારે ફરવા લઈ જાઓ. થોડા કપડાં લઈ લેતા, ઘરેણા લઈ લેતા, ઋષિ મુનિને દાન દેવા બધી વસ્તુ લઈ લીધી અને હસતા મોઢે જતા હતા. લક્ષ્મણજી રડે. સીતા માતા કે રડો શું, આપણે 5 દાડા 2 દાડા પાછા આવવાના છે. પણ સીતા માતાને જયારે ઉતારવાના થયા તમારે અહીંયા જ રહી જવાનું છે, હવે કેવું આઘાત લાગી જાય. એટલે કઈ વાંક ગુનો છે? સીતા માતાએ હું ખોટું કર્યું છું? 25 વર્ષ જંગલમાં રહ્યા છે, રાજકુમારી છે, ફૂલની જેમ મોટા થયા છે, પણ ક્યારેય જનક રાજાને ફરિયાદ નથી કરી સીતા માતાએ. અને એની માતા હતી સુનૈના, એની સંસ્કાર આપેલા, સુખે દુઃખે ન્યા જ રહેવાનું છે, એના દુઃખે દુઃખી ને એના સુખે સુખી આપણે. એ પરિવાર હવે તારો, આ ભૂલી જજે અમને. આજે કેવા સંસ્કારો આપ્યા છે. જનક રાજા ઉપાણું લઈને આવ્યા નથી કે મારી દીકરીને હેરાન કરી કરો, નો ફાવે છોડી દો તમે. આજે કઈ ધંધો છે તમારો? જંગલમાં લઈ ગયા 14 વર્ષ, વળી આવીને પાસે ન્યા મૂકી આવ્યા. કઈ ચારિત્રમાં ભૂલ છે, કઈ સ્વભાવમાં ભૂલ છે, શું ધંધો છે તમારે? નો કરે અત્યારે તો વળાવે ત્યારે શું શીખમણ આપે? કોઈથી દબાવું નહીં, બસ ત્યારે દબાઈ દેવા. અને એવું હોય તો ફોન કરી દેવો, લો ફોન થઈ ગયો એટલે ફોન જ કરે નવરા, મને આમ કરે છે તેમ કરે છે. હવે ક્યાં પછી આ ડખા બધા એમાંથી જ થાય. તો થોડુંક થાય ખરું. હવે અમને સાધુ થવા આવ્યા ત્યારે અમને ઘરેથી શું કરી મોકલે ખબર? સાધુ થવું જ જાઓ, ઘરમાં કરવા નહીં દે, પાછા આવશો, રહેવો ત્યાં રહ્યો. સાધુ થવું જ પૂરું કરવાનું, પછી પાછું નહીં આવવાનું.
પછી માણસને કે સુખ દુઃખ આવે ને તો ઘરનો યાદ આવે, પણ ઘરેથી એમ કીધું હોય તો જાવ એને વાંધો નહીં, પણ મૂંઝાઈશો નહીં, એવું હોય તો ફોન કરી દીધો, લઈ જઈશું આપણે, એ બધું છે જ કરી. તો પેલું થોડું કંઈક થાય ને હું કે મને લઈ જાઓ, હવે પાછો થતો રહે, રિટર્ન થાય. સીતા માતાએ કેટલા દુઃખો સહન કર્યા છે. આ રામાયણ આપણે ખાલી જોઈ લઈ, કેવું બધું પાત્રો છે. ભરતજી હું બોલ્યા કે એક દિવસ મોડા આવશો ને અગ્નિ સ્નાન કરી જાય છે, રાજ તમારું છે, હું તમારો દાસ છું. પાદુકા મૂકી રાખી. આ ભાઈઓનો પ્રેમ જુઓ, રાજ પડ્યું રહ્યું. રામાયણ શું શીખવાડે છે? તારું તારું ને તારું, એને ભગવાન કે હું તારું. મહાભારત શું શીખવાડે છે? મારું મારું મારું, ભગવાન કે મારું મારું કરે એને જ મારું, બધાને લઈ લેવાની ભાવના. તો રામાયણ મહાભારત આપણને આવા સારા પાત્રોમાંથી સારી પ્રેરણાઓ આપે છે કે એમાંથી કંઈક આપણે સદગુણો શીખવાના હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરી છે. આપણે વચનાત વાંચ્યું કે ભાઈ અહમ અને મમત્વ એ દુઃખનું મૂળ્યું છે. તો રામાયણમાં કોઈ મમત્વ ન રાખ્યું કે મારું છે. આજે ભાઈઓ ભાઈઓમાં થોડુંક વહેંચવામાં બહુ બધું, પ્રમુખ સ્વામીને બહુ અનુભવ થઈ ગયા છે કે કંઈક ભાઈઓના ડખા હોય ને છોડે જ નહીં માણસ પકડેલું. પણ ભગવાનના દરબારમાં કોઈને અન્યાય મળશે જ નહીં. તમારી વસ્તુ લઈ જાય, આપણા નસીબ કોઈ પારબ્ધ લઈ જવાનું છે. ભગવાને દેવું હોય ને ખૂણામાંથી દઈ દે, અને નહીં દેવું હોય ને તો ભેગું કરેલું જતું રહે છે. મધમાખી બધું ભેગું કરીને પેલા ફૂંક મારી લઈ જાય મધ પાડવા વાળા. આખી જિંદગી ભેગું કરો કંઈ રહેતું નથી હાથમાં. માટે રામાયણ આપણને આ શીખવે છે કે ગમે તેવા સુખ દુઃખની અંદર અહમ મમત્વ ન થાય. અહમ મમત્વ એ જ માયા છે. હું છે ને હું એ જ લખ્યું છે, એ કાઢી નાખો. હું ને મારું બે માયા છે. હું ટાળાનો ભાવ નીકળી જાય. એક ભાઈને બધા ભગવાન ભાઈ, એનું નામ ભગવાન. એ બધા પૂછે તમે પછી એની ઘરે લગ્ન છે ને એને ઘરવાળીને બધા પાણી ભરવા કુએ ભેગા થાય ને કે તમારા પતિ તો ભગવાન, એટલે તમે તો લક્ષ્મીજી કહેવાઓ. મસ્કરી કરી, કારણ કે બધા ભગવાન કહીને બોલાવે. ના ના, ભગવાન ને અહીંયા ભગવાન. તેની ઘરવાળી એને રાત્રે એના પતિને પૂછ્યું કે તમને બધા ભગવાન ભગવાન કહે છે, તમે ભગવાન તો નથી ને? એ કે બધા કહે છે એટલે હોવ તો હોવ. આમ એવું થઈ જાય, હોવ તો હોવ. એ હું છે ને આવી જ જાય. એ ગમે તેટલા માણસ માને પણ નમ્ર રહેવું. સત્તાને કોઈ મહત્વ નથી, સદગુણનું મહત્વ છે. તમારી વસ્તુ લઈ જાય, સત્તા લઈ જાય કોક, પણ સમજણ કોઈ લઈ જાય? માણસ સમજણથી સુખી થાય છે, વસ્તુથી સુખી નહીં થાય. સમજણ છે તો વાંધો નહીં આવે, નકર દુઃખ દુઃખ ને દુઃખ, સંસારમાં દુઃખ. સાધુ થાય તો દુઃખ રે, જો સમજણ ના હોય તો. રાજા બી દુખિયા ને રંગ બી દુખિયા, ધનપતિ દુખી તો વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં. અહંકાર બહુ ખરાબ છે. અમારા ગામડામાં એક ભાભા હતા ને, એ વારી ઘણી રિહાય. 3 દીકરા બિચારા સંસ્કારી, પણ ખાવાનું વહેલું મોડું. હવે એને ચા પીને બજારે જ બેહવાનું હોય, છોકરાને સ્કૂલે જવાનું હોય, ટ્યુશન હોય, એના પતિને નોકરી જવાનું હોય, પાઈ રોટી એને દેવાની હોય. પણ પહેલા વહેલા ઉઠે ને ટક કરીને થોડુંક મોડું થઈને રિહાઈને ભૂખ્યા જતા રહે. છોકરા સારા સંસ્કારી કે સમજાઈને લઈ આવે પાછા, દાદા ખોટું ન લગડાય એવું હાલ્યા કરે. પણ બહુ રિહાવા મળે ને એટલે છોકરા તઈને હંપી ગયા કે બોલાવા જ નથી જવા, તો મોસમ છે ના તો સાચવારે રિહાય. આ તો ટેવ પડી ગઈ એને. છોકરા ખેતરે જ જતા રહ્યા. ભાભા સવારે જઈને બેઠેલા આમ ઘર સામું જોયા કરે, કોઈ આવે છે? કોઈ ન ગયું. 11 વાગ્યા, પેટ કઈ શરમ ભરે? ગામના માણસો કઈ જમવા ન બોલો, ગામના ક્યાં ખબર રિહાઈને બેઠા. તે 2 વાગ્યા બપોરના, ઘરે કેમનું જવું? રિહાઈને આવ્યા, કેટલું ભારે પગ થઈ જાય. 4 વાગ્યા પછી તો કેટલી ભૂખ લાગે. છોકરા કે જાવું જ બોલાવ, આવું જ આવે ને. અમથી ભાભાને શું જરૂર ઘરમાં? છોકરા માંદા પડે ને દવાખાને લઈ જાય. ડોહા માંદા પડે શું કે અજમો ખાવ? અજમો ડોહાની જરૂર નહીં. એક ગમે એમ ધૂન કરીને સારું થઈ જાય. કે સારું કરવા નથી, ધૂન કરવાની, ધામમાં જઈને કરો ને ભાઈ. બોલો એ ભાઈ ડોહા સાંભળે એમ બોલે. ગઢામાણા કોઈને ગમતા નથી. તે પછી તો એનો બધી ભેંસું ચારવા લઈ જાય ને ભરવાડ, એ ધણ છૂટે ગામડાની ભાષા. એમાં એનો પાડો હતો ભગરી, એનો પૂછડો પકડ્યો ડોહાઈ. આ યોગી મહારાજ બહુ વાત કરતા. અને પૂછડો પકડીને ઘરે ઢહડાઈને ગયા. અને ફળિયું આવ્યું ને, ભગરિયા રવા દે, મારે ઘરે નથી આવવાનું, હું કામ મને લઈ જાવ? પૂછડો મૂકે નહીં. ભાઈ રેહાતા બંધ થઈ ગયા કાયમ માટે. એ માણસ નથી ને, ઈગો બહુ હોય છે, માન કે કોઈ પણ હોય ને કંઈક નો કંઈક. દક્ષ પ્રજાપતિનો તો 6ઠ્ઠા સ્કંદમાં કથા આવે છે ભાગવતમાં. હવે એક મહાદેવજી ઉભાનો છે ને, એમાં એને ખોટું લાગ્યું. અને બ્રહ્માજી ઉભા. બ્રહ્માજી તો દક્ષ પ્રજાપતિના પિતા કહેવાય, અને મહાદેવજી એના જમાઈ કહેવાય, શંકર ભગવાન દક્ષ પ્રજાપતિના. એટલે દેવોની સભા તો સ્વર્ગની વાત છે. અહીંયા તો છે જ બધા ડખા. સ્વર્ગની અંદર બધા દેવો ઉભા થયા, એની નોંધ ન લીધી. એક મહાદેવજી ઉભા ન થયા ને, મારો જમાઈ તો મારો દીકરો કહેવાય કે છે, ઢોંગી છે, એ કેમ ઉભો ન થાય? હું આવું તારે જો અહમ. ભાઈ ઉભા થયા કે ન થયા તમને શું ફેર પડે? આખું ગામ ઊભું થઈ જાય તેમ સુખી થઈ જવાના. આપણે સારું જીવન જીવશું, સુખી થઈશું. નકર ઊભું થાય કે ન થાય એમાં શું ફેર પડે છે? બધાને મૂંઝવણું થાય છે, મોટા મોટા માણસોને. એમાંથી તો કેટલું મોટું કૌભાંડ કરી નાખ્યું એની. ઉભા ન છે એટલામાં જ. અને બધા દેવો વચ્ચે શિવ છે ને, પણ અશિવ જ છે. આ મેં મોટા મોટી ભૂલ કરી હોય મારી જિંદગીમાં, તો આને પાર્વતીજી ક્યાં પરણાવી? મેં ભૂતડાનો ગુરુ, શમશાનમાં પડ્યો રે, અઘોરી, આવા બધા શબ્દો બોલ્યા છે ભાગવતમાં. હવે લગ્ન કર્યા તો નહીં જોયું હોય કે ઓછું કઈ લવ મેરેજ કર્યા હતા મહાદેવજી? જોયું જશે ને ક્યાં પરણાવું છું મારી દીકરી? મારા વાલે બધું દ્રોહ કર્યો મહાદેવજીનો. યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. જે છે યજ્ઞ કરે એમાં મહાદેવજીનો ભાગ કોઈ રાખવો નહીં. હવે કેટલું બધું હવે ઉભાનો છે. એટલે મહાદેવજી જતા રહ્યા કૈલાસમાં.
અને દેવો મારા આવેલા છે ને યજ્ઞમાં જાય ને તો વિમાન ત્યાંથી આંકે કૈલાસ આગળ થઈ. બધાને ખબર છે કે હારા જમાઈને સંબંધ બગડ્યા છે. તોય પૂછે તમારે નથી થવાનું? આ બધા માણસો એવા હોય, તમારા ભાઈ જમવાનું કીધું હોય ને તમારા કુટુંબે એમાં સંબંધ બગડ્યા હોય ને તો 3 જણા પૂછે. એટલે તમને આમંત્રણ બધાને ખબર છે કે નહીં હોય તોય પહેલા હળગાવે, અમથું કરે. આ જીવના સ્વભાવ એવા છે. બિચારાને માંડ ઠરી હોય ને રોજ આવ્યો ને ત્યાં પાછા કોઈક થોડુંક હલાવી જાય. તે પાર્વતીજીને છટપટી થઈ એ કે હાલું યજ્ઞ મારા બાપુજીને ઘરે મારા પિતા યજ્ઞ કરે ને આપણે વળી શું આમંત્રણ? મહાદેવજી કે ન જવાય, આપણું અપમાન કરીને કાઢી મૂક્યા છીએ, આપણે યજ્ઞમાં ભાગ નથી, કોઈ બોલાવે નહીં, આમંત્રણ વગર કોઈને જવું નહીં. અને વિમાનો બધા નીકળે ને પૂછતા એટલે હજી તમને નીકળ્યા, તમને જવું તમારા ઘરમાં કહેવાય. અને પાર્વતીજી છે ને મહાદેવજીને પૂછ્યું બીજી વાર, મહાદેવ ઘરમાં જઈને ઘડીક બહાર જાય એવું લખ્યું છે. આમ એટલું બધું મન એનું એ થઈ ગયું જવા માટે. મહાદેવજી ધ્યાનમાં જ બેસી ગયા એટલે પૂછવાનું આવે જ નહીં, ધ્યાન એનું ખુલે જ નહીં પછી. અને મહાદેવજીને મૂકી અને પાર્વતીજી પહોંચી ગયા. તે કોઈ બોલાવ્યા નહીં. એના માતા પિતાએ હામું ન જોયું કે મારી દીકરી આવી છે. ઘરના કોઈ પરિવારે બોલાવ્યા નહીં. અને એટલું બધું સતીને લાગી આવ્યું કે યોગ અગ્નિ હળગાયો હૃદયમાંથી અને અગ્નિના કુંડમાં બળી ગયા પડીને પતી ગયું. અને એ વખતે નારદજી મહાદેવજી આગળ કૈલાસમાં પહોંચી ગયા. નારદજી વગરની કઈ કથા જ નથી આવતી પુરાણમાં. અને નારદજી કે હું ધ્યાન કરીને બેઠા છે, હાથે રોટલા ઘડવાનો વારો આવ્યો તમારાથી કે હું છું કે સતી તો બળી ગયા. અને મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને વીરભદ્રને કેટલાને ઊભા કર્યા, જાઓ કે યજ્ઞ તોડી નાખો બધાને પતાવી દો. પહેલું દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખી દીધું યજ્ઞના કુંડમાં, કાપી જ નાખ્યું માથું. અને બધા ભૃગુ ઋષિને બધા દાંત તોડી નાખ્યા, દાઢીઓ તોડી યજ્ઞના કુંડમાં પેશાબ કરી ગયા. બધું ખેદાન મેદાન આ બધા ભાગવતના શબ્દો લખેલા છે આ બધા જ. અને પછી બ્રહ્માજી કીધું યજ્ઞ અધૂરો ન રહે, તમે તો દયાળુ છો અને મહાદેવ તો બીજું નાથ છે ભોળાનાથ, અને યજમાન જ મુખ્ય મરી ગયા તો હવે એની વગર તો હાલે નહીં, મને કંઈક દયા કરો. અને મહાદેવજી પછી તરત પ્રસન્ન થયા કે પહેલું જે આવે બજારમાં એનું માથું સડાઈ દીધું દક્ષ પ્રજાપતિ. એ પ્લાસ્ટિક સર્જરી કાંઈ નહીં અડાડજો એટલે પૂરું, ટાંકા લેવાનું રૂજ આવે ને પીડા. એ બકરું નીકળ્યું પહેલું, બકરાનું માથું દક્ષ પ્રજાપતિ. એટલે ખબર મહાદેવના દેરામાં ઘરે ગાલ વગાડે આ કરે, હું કામ બકરું બોલે ને એવા ચાળા કરે તો મહાદેવજી રાજી થાય, એમના સસરાના ચાળા પડે. આ મૂળ તો બધું આપણે મૂળ ખબર ન બધા કરે એટલે આપણે કરીએ, પણ બધું આની કથા આ આખી કથાનું મૂળિયું શું છે કયો ઊભા નો થયા. માનની તાકાત તો જોવો કેટલી છે. આજે મેં ભાદરથી આવતા ને એક વચનાથ વાંચ્યું, એમાં વાત આ આવી, 6ઠ્ઠું વચનાથ વાંચ્યું મેં કાર્યાળનું, કે ઈર્ષા કોને આવે કે જેની અંદર ધન સ્ત્રી અને હારું હારું ખાવું એ જન્મ હશે ને એને બીજાની ઈર્ષાને માન આવશે, કંઈક થશે. અને તળ ન હોય પણ જેમાં માન હશે ને એને પણ આ થશે, એને ક્રોધ આવશે. માનમાંથી ક્રોધ થાય, માનમાંથી ઈર્ષા થાય. માન રાખવું નહીં, માન છે મોટો હરિ અજીત. કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. વખાણ કરે ને માણસ પાણી પાણી થઈ જાય. તમે વજન માથે ઉચક્યો હોય ને થાકેલા ને ભૂખ્યા હો ને બજારમાં 10 જણા તમારે વખાણ કરવા મળે ને બોલો તમે અડધો કલાક ઉભા રહ્યો ને કાંઈ વાંધો ન આવે. પણ ઘરે 2 મિનિટ રોટલી મળી મળે ને ટાંકી ફાટે. થઈ જાય કે નથી જતું. અમારા ગામડામાં એક ભાઈ છે ને ભરોટું ભરીને આવ્યા ને તે એની ઘરવાળી કંઈક રોટલી વણતી છે ને ડેલું ખખડાવ્યું પડે, એને એમ કે પવનથી ખખડતું છે, મોટા ડેલા હોય, ઘણી વાર નિહાળિયા ખખડાવતા થાય છૂટે તારે. તે 5 મિનિટ વાર લાગી. એમાં તો પહેલાં ટાંકી ફાટીને 3 પરોડા મારી ઘરવાળી ઊંઘી ગઈ છે કે હવે થાકીને આવેલો ભરોટું ભરીને બપોરે 12:30. એની ઘરવાળી કે મને મારે શું ઢોર છું તે પરોણા મારે છો, તારી ભેગું નથી રહેવું જા. તેને પિયરમાં જતી રહી. 3 મહિના પછી આ ભાઈ પાછો ગયો, કંટાળી ગયો એકલો. એની ઘરવાળીને કે મને 10 પરોણા મારી પણ તું પાછી આવી. હવે હખણાઈ રહ્યા હોત તો થોડાક, પણ માણસને છે ને આમ થઈ જાય કંઈક આવી જ જાય, ભલભલાને આવી જાય ત્યાં પછી પસ્તાવો થાય. સ્વભાવનું જોર છે ને એ રહેતું જ નથી. બીજી વાત આપણે ભગવાન સ્વામિનારાયણ આ વચનાથમાં વાત કરી, આ સ્વભાવની આપણે વાત શરૂઆતમાં વાંચી. બીજી કે છે કે આત્માનું જ્ઞાન આપણને થાય અને પરમાત્માનું જ્ઞાન, આ 2 જ્ઞાન એવા છે ને. આ વચનાથનું ટાઇટલ શું છે? વિષય કરણી ઔષધિ. લક્ષ્મણજીને શૈલ્ય વાગ્યા હતા ને એ ઔષધિથી બહાર નીકળી ગયા. આ વિષય કરણી ઔષધિ, માણસ ઔષધિ ખાય ને, શિયાળામાં ઘણા પાકના લાડુ ખાય, ખજૂર પાક ખાય, ઉંદર પાક કંઈક બનાવતા હોય, કંઈક નું કંઈક બોડી બનાવે. આ કઈ ઔષધિ છે આપણી? વિષય કરણી. વિષય નીકળી જાય. અનંત જન્મના 5 વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ 5 વિષય આપણા નીકળે ક્યારે? આત્માનું સાચું આપણું સ્વરૂપ સમજાય. ઉપનિષદની અંદર આત્માને શું બતાવ્યો છે? રથી. 5 ઇન્દ્રિયો, 5 ઘોડા બતાવ્યા છે. અને ઘોડાને લગામ હોવી જોઈએ કંટ્રોલ કરવા માટે. ઇન્દ્રિયો છે 5 આપણી, 10 ઇન્દ્રિયો છે આપણા શરીરની અંદર. એમાં 5 આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે અને 5 આપણી કર્મ ઇન્દ્રિયો છે. જ્ઞાન ઇન્દ્રિયો જેમાંથી આપણે જ્ઞાન થાય છે. આપણી આંખમાંથી જ્ઞાન થાય એટલે જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. જોવામાંથી ખબર પડે આ માણસ છે, પશુ છે, શું છે, જોવામાંથી ખબર પડે. દાખલા તરીકે તમે જોયું કે દૂધ છે તો આંખીથી જોયું, પણ દૂધ જ છે કે સાજ છે કે ચૂનાનું પાણી છે, શું છે, ધોળું છે, બરાબર છે, પણ એ દૂધ જ છે. તો એને માટે પાછું ઠંડુ છે ગરમ ખબર પડે, આંગળી અડાડી જ ખબર પડે, જોવાથી ખબર ના પડે.
પણ આંગળી અડાડી પડે, ગળ્યું છે કે મોડું છે તો જીભ અડાડવી પડે. પછી આ બધું છે ને બધું જ્ઞાન. 4 આંધળા હતા ને એને હાથી નીકળ્યો તો એક આંધળાએ હાથ ફેરવો, પહેલી વાર હાથી જોયો હોય, એ કે હાથી ભીત જેવો છે. બીજા આંધળાને પૂછડું હાથમાં આવ્યું કે ભીત જેવો નથી, દોરડા જેવો છે. તો ત્રીજાને પગે હાથ ફેરવો કે થાંભલા જેવો છે હાથી. અને ચોથાને કાન હાથમાં આવ્યો કે એવું નથી, પૂછડા હુંપડા જેવો છે હાથી. તો સમ્યક પ્રકારે હાથીનું જ્ઞાન ના થયું ને. આત્માનું જ્ઞાન જો અંદર આપણી હૃદયમાં આવી જાય ને, દુનિયાના કોઈ દુઃખ અડે નહીં આપણને. આત્મા છે ને એને ભગવાને નિરાકાર જેવો જ લખ્યો છે, એને ભગવાન સાકાર તનુ આપે છે. આત્મા એટલે તેજસ્વી છે આપણો. ભગવાન કે આત્મામાં કોઈ દોષ નથી, માયા નથી, મૂર્ખાઈ કરીને માની લીધા. એટલે રથી અને ઇન્દ્રિયો 5 આપણી કેવા છે? ઘોડા. એ ઘોડાને લગામ હોય, એ લગામ છે, એ બુદ્ધિ છે આપણી. લગામ કોના હાથમાં હોવી જોઈએ? મનના હાથમાં લગામ છે. મન ડ્રાઈવર છે આપણો. ઇન્દ્રિયોને કંટ્રોલ કોણ કરે? બુદ્ધિ. અને બુદ્ધિનો કંટ્રોલ પણ મન ઉપર છે, અને મન પણ ડ્રાઈવર છે. પણ રાજા છે ને આત્મા રથમાં, એ માલિક છે, એ મન ઉપર કંટ્રોલ કરે. આપણું ઉપર મન કંટ્રોલ કરે છે. અત્યારે આપણે અવળા છીએ, અમુક ડ્રાઈવર દબાઈ જાય, શેઠિયા નહીં, હાલવા નથી એનું. આ મને આપણે દબાઈ દીધા છે. જો આપણી આંખ બંધ થઈ જાય દેખાતી તો આપણે મરી નહીં જાય. આંખના દેવતા છે સૂર્ય અને ચંદ્ર. આંધળા થઈ જાય, ઘણા આંધળા માણસ ગુજરાતમાં 1 લાખ માણસ આંધળા છે. કાનના દેવતા છે દિક્પાલ, કદાચ બેરા થઈ જાય તો જીવતા રહીએ આપણે. હાથના અશ્મિકોર, મનના ચંદ્રમાં, બુદ્ધિના બ્રહ્મા, આ બધા દેવો ઘણા ગણાવ્યા છે. આપણી અંદર બધા દેવો છે. એ કોઈ પણ દેવ ઉઠી જાય ને તો આપણે ઉજળ કાયા ન થાય, પણ એક જીવ નીકળી જાય ને બધા દેવો હોય તોય. એટલે કોનું મહત્વ છે શરીરમાં? આત્માનું. આત્માનું જ્ઞાન આપણને અસલ થવું જોઈએ, ઉપર ઉપર બોલવાથી નહીં. અને સુખ દુઃખના પ્રસંગે આત્માનું જ્ઞાન આપણને યાદ આવી જવું જોઈએ. કોઈ ગાળું દઈ જાય, આપણે આત્મા છીએ. કોઈ જ્ઞાતિ પર બોલે, મારી કોઈ જ્ઞાતિ નથી, દુઃખ ના આવે. એટલે માટે આપણે આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન એ દઢ જીવનની અંદર થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આ વસનાથમાં કીધું કે આત્મા છે, કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, એની કોઈ જ્ઞાતિ નથી. દુઃખ માત્ર દેહને લઈને વળગેલા છે, અને વિષયો છે ને એ ઇન્દ્રિયો જોડે વળગેલા છે. 5 વિષયો છે. મોક્ષમાં વધારે કોઈને નડતું હોય તો 5 વિષયો આખી દુનિયાને નડે છે. આખું વિશ્વ દોડે છે ને વિષયો માટે દોડે છે. એ વિષયમાંથી આપણી વૃત્તિ હટે. ભગવાનના ધામમાં જવું હોય ને તો કેટલા આવરણ તોડવા પડે? 8. 8 આવરણ તોડ્યા વગર ભગવાનનું ધામ મળતું નથી. 8 આવરણ કયા બતાવ્યા છે? 5 વિષય છે. એમાં પહેલું પૃથ્વી. ઉપર જવું છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, મહતત્વ પ્રધાન ને પ્રકૃતિથી પર અક્ષરધામ છે. વાતું કરે કઈ ના મળે, કરવું જ પડે. જેમ દર્દી હોય, રોગી હોય, એને ચરી પાળવી જ પડે. એ તમને ડાયાબિટીસ હોય તો આખું ઘર ભલે રાડવા ખાય, તમારે નહીં ખાવાના. ભગવાનના ધામમાં જવું તો લોકો સામે ન જોવો, આપણી ટ્રેક ઉપર હાલવાનું. આપણે પૃથ્વી છે, આપણે કાલે વાત કરીએ કેટલી છે? 50 કરોડ યોજના પૃથ્વીથી પર થવું હોય તો પૃથ્વીને ગંધને સંબંધ છે, ગંધને નાસિકાને સંબંધ છે. નાસિકા ઇન્દ્રિયમાંથી સુગંધ દુર્ગંધ આવે છે. એ નાસિકા ઇન્દ્રિયને જીતે ને એટલે પૃથ્વીથી પર થઈ ગયો. પાવરફુલ છે નાસિકા. જુઓ તમે, મારી પાસે કચરો જ છે પણ તમે મોટરસાયકલ જ નીકળો ને સોસાયટીમાં, કોઈના ઘરે હુખડી થતી હોય ને તો તરત ખબર પડે. કેટલા પવનમાં આપણું નાક પકડી લે, કેટલા દૂર છો તમે, 50 ફૂટ. ખીચડી દાજી હોય તો ખબર પડે, કારણ ઘરે ખીચડી છોટી ગઈ, દાળ દાજી ગઈ, અહીં ઢેબરા થાય, કેટલી સુગંધો લઈ છે આપણે. થાય છે ને. હવે નાકમાં શું છે નકર? પછી પૃથ્વી પછી શું આવે? 5 વિષયો આપણે ગણાવી છીએ, આમથી લઈ છે આપણે. પૃથ્વી પછી જળ આવે. જળ 10 ગણું વધારે છે પૃથ્વીથી. જળને રસાસ્વાદને સંબંધ છે. નાસિકા કરતા રસાસ્વાદ જીતવાની 10 ગણો અઘરો છે. અડધા ડખા જ ખાવામાંથી જ ઘરમાં થાય છે. દુનિયા બધી ખાવામાં બહુ માણસને આ કીધું, જીભને ગડપડ નથી આવતું, ખા જ કરે, માણસ ખાતા જ હોય. તો એ જીભને જીતવી ખાવાની કઈ ના નથી, પણ હોટલનું ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, એકલા ન ખાવું, ચોરી ન ખાવું. આ તો ઘરમાંથી એકલો બહાર ખાઈ આવ્યો કે હોટલ મારું ઘરે શું કે આજ મને ભૂખ નથી, એકલો ખાઈ આવ્યો. ઘર હાટું બધા માટે ન ખાઈ લાવ્યા, ઘરમાં રાંધીને ખાવું, બધા ભેગા બેસી ભગવાને ધરાઈને ખાવું. પણ માણસને સ્વાદ ઇન્દ્રિય એવી છે ને. પણ ગુણેશ યોગી બાપા કહેતા, એક ભાઈને શીરો પીરસતા હતા ને, દળિયામાં શીરા આપે. એટલે પેલો એવો હવાજ જો ને કે મારે 2 દળિયા શીરો ખાવો છે. પેલો આપે કઈ પીરસવા વાળો પંગતમાં 2 હતા, બધાને 1 દળિયો આપે. આની શું કર્યું? વાહે મૂકી દીધો એક. પેલા કે હું રહી ગયો, એ કે હું બાકી છું, લાઈવ મારે તો નથી. એ કે મેં કોઈને બાકી નથી રાખ્યા, લાઈનમાં બધાને દઉં, તારે તમે આપી દીધો છે. પછી પાછળ લેવા ગયા, પાછળ કૂતરું ખાઈ ગયેલું. હાવ રહ્યા હવાજ કરવા ગયા તો પછી જે મળે ખાઈ લો. કેટલા જન્મથી ખાધું છે બધું ગમે તેટલું, પણ ભગવાને હાલી લેબોરેટરી એવી મૂકી છે ને, જીભ આખા શરીરે શિખંડ સોપડો, રસ ઢોળો, હવાજ આવે, ગાલે સોપડો, હોઠે સોપડો, પણ હાલે જીભને અડે ને. લેબોરેટરી વાળા જેમ કે તમે હાજર રિપોર્ટ લઈ જજો, આ તો તરત રિપોર્ટ. એ કસ્ટમ જેવું છે, અંદર જવા જેવું ન જા દેવું જેવું. આમ ખાટું, ખારું, તીખું, કડવું બધું જ એક જગ્યાએ રિપોર્ટ થાય. બધું જીભ એવી છે ને, સખત છે.
હવે એને જીતવીને અઘરું છે, બહુ અઘરું છે. કેટલા બધાની કથા આવે લૈયા દરજી રીંગણા માટે, એની ઘરવાળી કૂવામાં પડી ગઈ, કેટલી કઢી ખાવા હાટું એની ઘરવાળીને ચોથા માળે નાખી દીધી મુંબઈમાં પરેલ વિસ્તારમાં. આ કેટલા દાખલાઓ રોજના રોજ છે. પણ ખાવા માટે માણસ હું કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં ક્યારેક જમવા માટે એક પ્રશ્ન કર્યો નથી, એક પ્રશ્ન. શીરામાં એક જગ્યાએ જાપાનમાં મોરસની જગ્યાએ મીઠું નખાઈ ગયું તોય બોલ્યા નથી. અમદાવાદની અંદર નવી ઘંટી એક પહેલા આવે કે પહેલો લોટ સ્વામીને જમાડવો છે મારે. હવે પહેલાં તો કરકર થાય, પથરા ઘાય, કાંકરી આવે શરૂઆતમાં દળે તારે ઉદઘાટનમાં. અને એ વખતે હું અમદાવાદ ગયેલો બાપાને લાભ લેવા, કરકર થયા કરે, અમને રોટલી કોઈને ભાવી નહીં. સ્વામીજી એક શબ્દ બોલ્યા નહીં. આ મહેસાણામાં કડવી કાકડી હતી તો આપી છે, ખાઈ ગયા કાકડી, કીધું નહીં કડવી છે. બોલ્યા જ નથી જિંદગીમાં કોઈ પાણી માંગ્યું નથી પીવા પ્રમુખ સ્વામીના જીવનની અંદર. મને તરસ લાગી છે, એક પ્રશ્ન નહીં, સુખ્યા છે, બોલાય જ નહીં. આપણે વાત કરીએ 40 વર્ષ સુધી વડીલોને શું ખાવાનું ભાવે, 40 વર્ષની 60 સુધી પછી, અને પછી આપે, ડખા નહીં કરવાના કોઈ જાતનું, જે મળે ભગવાન ઈચ્છા. આ જીભને જીતવી ને બહુ અઘરું છે, બહુ અઘરું છે. સ્વાદ ઇન્દ્રિય છે ને બહુ જ અઘરી છે. ગમે તેટલું આપણે કહીને પણ મન થઈ જ જાય હળવું, આમ રહેવાય નહીં. આપણે નિયમ, અમારા ગામડામાં કોઈને ડાયાબિટીસ હોય ને તો આપણે કહીએ ને તમને ડાયાબિટીસ છે, સ્વામી પ્રસાદ ન નડે કે, એટલે પ્રસાદ હોપારી જેટલો 3 લાડવા ખાઈ જાવ, પ્રસાદ ન નડે કે, કારણ ઘરે બૈરા ખાવાનું છે. તમને ભાભા ડાયાબિટીસ રવા જો મંદિરમાં મારા વાલા કે પ્રસાદ ન નડે, તમારા હાથનું તો નડતું છે એમ કે, એટલે અમારા હાથનું અમને નડે છે, તમને હું બધે નડે. રોગ હોય તો આપણે પાળવું પડે. પણ સ્વાદની વસ્તુ એવી છે, માટે આપણે જીભને જીતવી હોય તો શું જીતવાનું? રસાસ્વાદ. જળ જીતાઈ ગયું. જળ પછી શું આવે? 10 ગણું અઘરું છે. ના કરતા જીભને જીતવી અઘરી. પૃથ્વી જળ, પછી પૃથ્વી જળ વાયુ. વાયુને છે ને સંબંધ છે સ્પર્શ, ચામડીને. ઠંડો પવન, ગરમ પવન, આ ચામડીનો વિષય છે. ખડબસડું હુંવાળું હોય, કપડાં, ગાલીસો, ચાદર, હુંવાળામાં માણસ છોકરાને ગાલ ખેંચે, એનો હાથ પકડે. કોઈ ભાભાની દાઢી હાથ ગમવા થાય? માણસને આવું કુણું કુણું ગમે, બધું પોછું પોછું. સ્ત્રીઓના પરસે કરવા, પરસેમાંથી હાથીનું મોત થાય છે. હાથીને પકડે ને જંગલમાં, મોટી ખાઈ હોય ઊંડી, એમાં ખપાટિયા ગોઠવે, કાગળની હાથળી બનાવે, હાથી પરસે કરવા જાય ને જાય અંદર, 1 મહિનો ખાવા ન આપે, ઢીલો પડી જાય ને પછી પકડી લે, મારી નાખે, દાંત લઈ લેના. સ્વાદમાંથી માછલીનું મોત થાય છે, ગંધમાંથી ભમરાનું મોત થાય છે. કમળમાં બીડાય અને હવારમાં પછી લાકડાને કોતરી ખાય, પણ કમળને કોતરીને બહાર નથી નીકળતો ભમરો. હવારમાં હાથી આવે, કમળને કચરી નાખે, ભમરો મરી જાય જંગલોમાં. એટલે એક વિષયમાંથી એકના મોત થાય છે. અને એમાંથી આપણે ઘણું બધું નુકસાન થાય. પવન છે ને પર્શ વસ્તુ એવી છે ને કે આમ ખબર ન પડે. જ્ઞાન ઇન્દ્રિય કીધી પર્શ, જેમાંથી જ્ઞાન થાય છે આપણને ઠંડુ ગરમ હાથી. એટલે ભગવાન કહે છે એ પંચ વિષયમાં વાયુ, પછી આવે તેજ. તેજને છે ને સંબંધ છે રૂપને, આંખમાંથી જોવાનું. હવે કેટલું અઘરું. તમે જો પર્શનું કદાચ જોવાનું, માણસને ખાવાનું ભૂલી જાય. જોવાનું વસ્તુ એવી છે ને કે માણસ ગમે તેવો માણસ, હમણાં લક્ષ્મણજીની વાત કરી, જોગીદાસ ખુમાણ થઈ ગયા, ખરાબ જોઈ ગયો, આંખમાં મરચા ફેર્યા, સંયમી બધાય. બિલોરી કાચ હોય છે, તમે કપાસ અગાશીમાં મૂકી રાખો, રાખો ઉનાળો હળગે, પણ બિલોરી કાચમાં રાખો તો સૂર્યના કિરણો બધા કેન્દ્રિત થયા, એમાંથી સંયમમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. જોવામાંથી માણસની આંખો એવી ખેંચાઈ જાય ને, એને વિવેક નો રહે, ભાન નો રહે. કાલે ઇન્દ્ર રાજાની વાત કરી કે પેલી કન્યાને જોઈ અને ગૌતમ ઋષિના ઘરમાં બેઠા, એટલે જોવામાંથી ઘણું બધું થાય છે. સંયમ પાળવો આપણે, બજારમાં જોવું નહીં. કોકની સ્ત્રી અમે શું કામ જોવાની જરૂર છે તમારે? કોઈને આપણે હું એની જોડે સંબંધ છે, હું કામ આપણે ભટકાય નહીં એટલું જોવું જોઈએ. આંખો બંધ કરીને બજારમાં હલાય ભાઈ, ભટકાઈ જાય ક્યાંક. આપણે જોવું જ જોઈએ, પણ હું જોવું અને હું ન જોવું હોય એ શાસ્ત્રે મર્યાદા બતાવી છે આપણને. કેટલા પ્રસંગો એવા આવે છે, કેટલા બધા પ્રસંગો દુનિયામાં આમાંથી બન્યા છે, જોવામાંથી. સુરદાસજીને કંઈ ખરાબ જોવાઈ ગયું, આંખમાં મરચા ભર્યા, નહીં હરિયા નાખીને આંખું ફોડી નાખી. નરેન્દ્રનાથ એટલે વિવેકાનંદ સ્વામી નાના હતા, કોલેજ ભણતા હતા, બારીમાં બેઠા બેઠા ચોપડી વાંચતા હતા, અને સામે કોઈક છોકરી હશે બીજી મકાનમાં, 1-2 વાર જોવાઈ ગયું, ચોપડી મૂકીને રખોડામાં જઈને મરચાની ભૂકી ભરી આંખમાં. ખરાબ જોવાય મારથી? ત્યારે એ થયા છે એવા મહાન. અમેરિકામાં ગયા, યુરોપિયન યુવાન દીકરીની સામે આવી. વિવેકાનંદ સ્વામીને કે તમારી જેવો મારે દીકરો થાય એવી ઈચ્છા છે મારે. વિવેકાનંદ સ્વામી કે હું તારો દીકરો, તું મારી માં. કે આપણે જન્મ આપીને મોટો કરવો અને ભણાવવો, તૈયાર દીકરો પગમાં પડ્યા, પેલી ઉભી રહે સામે. ત્યારે વિવેકાનંદ ડંકો મારીને આવ્યા અમેરિકામાં સંસ્કૃતિનો. આ તો ઢેફાન જેમ ઓગળી જાય છે ત્યાં. હવે એમાં હું એમાં પછી સંયમ રહે ને હું આપણું બધું રહે. ઇન્દ્રિયોનો સંયમ કેળવો જ જોઈએ. ભગવાનનો માર્ગ એમને મળે એમ નથી. ભગવાનની વાતો સાંભળે કઈ ભગવાન નથી મળી જતા. વાતો સાંભળ્યા પછી કરવાનું છે આપણે. આ બધે અમારે તમારે હવને કરવાનું છે. સંયમ કેળવવો જ જોઈએ. સ્વામિનારાયણ ભગવાને તો કેવા નિયમ આપ્યા, કોઈ સ્ત્રીને અડવાનું જ નહીં, અમારે એની જોડે વાત જ ના થાય, પૈસો ન રખાય, એકદમ કડક નિયમો છે બધા. બીએપીએસ સંસ્થામાં ખાસ કરીને ભગવાને જ આપેલા નિયમ છે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ આવા મહાન સંત છે. સ્વામીજી પોતે ભાવનગરમાં ગાંધી સમૃદ્ધિમાં લઈ ગયા હતા એકવાર વર્ષો પહેલા જોવા.
ગાંધીજીનું બધું પ્રદર્શન હતું, ત્યારે દેખાડવાળા ભાઈ છે ને કસ્તુરબાનો ફોટો દેખાડ્યો, અને પછી એને ખબર નહીં કે સાધુના એટલા નિયમ એ કે ગાંધીજીના આ કસ્તુરબાના. તો સ્વામી જોવે બીજી બાજુ, હા કરે, પેલાને અપમાન ન લાગે, આમ જોવે પેલો ફોટો આમ દેખાડે. ક્યાંય પણ સ્વામીજી કોઈ દાડો કોઈનો એટલો નિયમ તોડ્યો હોય ભગવાન સ્વામિનારાયણનો આદેશ બને જ નહીં. ત્યારે સંયમી પુરુષ એટલે દુનિયા ઝૂકી ગઈ છે એના શરણોમાં, એમને નથી. કેટલી સ્ત્રીઓ આજે સ્વામી રંગ છાંટે છે, એટલે મહિલા મંડળને ક્યાં રંગ છાંટે છે? કેટલી બહેનો આવે, 1 લાખ માણસો હોય ફૂલ દોલે, સ્વામી એક રંગનો છાંટો નહોતા જવા દેતા કોઈ સ્ત્રી સામે, કાંઈ નહીં, કોઈ દે કઈ વસ્તુ નહીં. એને પરદેશ જાય, આજે અમને કીધું લંડન ગયા, ઊંચું ન જોવે, કાંઈ નહીં. અને જમવામાં સ્વામીને રોટલો ને ભાજી જ ખાધી છે આખો મહિનો લંડનમાં. કેટલી જાતના લોકો જમવાનું લાવે, નાસ્તા લાવે, અડેથી કોઈ સામું જ નહીં જોવાનું. એકદમ સંયમી પુરુષ. આવા મહાન ગુરુમાંથી આપણે શીખવાનું છે. એવા ઘણા બધા ભક્તો થઈ ગયા છે. એટલે પંચ વિષય છે ને એ માણસને જકડી રાખ્યા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને 5મો વિષય કયો છે? આકાશ. આકાશને અને શબ્દને સંબંધ છે. શબ્દ છે ને રૂપ બધું વકાઈ નાખે તમારું. શબ્દે માર્યા મરી ગયા, શબ્દ મારે માણસ મરી જાય. શબ્દ એવું છે ને માણસને માંદો પાડી દે ને હાજોય કરી દે. એ શબ્દો સહન કરવાને બહુ અઘરા છે, બહુ જ અઘરા છે. પણ જો લક્ષ્મણજીને શબ્દો માર્યા, અડ્યા. દ્રૌપદી શબ્દો માર્યા, દુર્યોધને અડી ગયા. દુર્યોધન લક્ષ્મણજીમાં તફાવત પડી ગયો, બે રાજકુમારો જ કહેવાય. એટલે આપણા જીવનની અંદર આવો સંયમ આવે. મહાભારત આપણને આ શીખવાડે, રામાયણ આ શીખવાડે છે કે આપણું ચારિત્ર જેટલું સારું રહે, આપણા સ્વભાવ સારા રહે, જેટલા ભગવાનમય આપણું જીવન જીવાય. આ બધા શાસ્ત્ર, આધ્યાત્મિક માર્ગ આ જ શીખવાડે છે. આ બધું અઘરું પડે આપણે વાતો બધી સાંભળીએ છીએ, પણ પાળવાનું થાય ને એ અઘરું પડે. એક ભાઈને મેં બીડી છોડાવતા થરે તો પાણી મૂકીને કે પાણી ન મૂકવું, તો બાજુવાળો શું કે મૂકીને મેં તો 4 વાર મૂક્યું, 1 વારમાં હું પીવે એ મૂક્યું કહેવાય? 4 વાર ક્યારે મૂક્યું છે? સ્વચ્છ શરૂ કરતો છે વારી ઘણિયા. અમાન્ય કેટલાય આવે ને ગઢડામાં ગોદડા ઓઢીને બીડીઓ પીવે, કારણ કે આપણે બહાર પીવાનું દઈએ. બધી યાત્રાની બસો આવે ને મફત જમાડીએ, આપણે ગઢડા મફત ઉતારા દઈએ. ગોદડા ઓઢીને બીડીએ કેટલી રજાઈઓ કાણી કરી નાખીએ, બોલું પડે ને, કાણું પડી દે. માણસ રહી નથી એકતા. આ મન આગળ છે ને માણસ એકદમ પાયમાલ થઈ જાય છે. એક નાની વસ્તુ હાટું કેટલો દુઃખી થઈ જાય છે. માટે આપણા જીવનની અંદર આવો સારો સંયમ રહે, કોઈ જાતનું આપણે અહમમત્વ ન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરે છે. એક ધોબી હતા ને, એ લુગડા ધોવે ને, એક તપસ્વી બિચારા તપ કરતા હતા. એટલું બધું તપ કરે ને ધોબીને શું છું કે ઢોંગી છે. હવે ઢોંગી હોય કે ન હોય, ભાઈ આપણે પરીક્ષા લેવાને લાયક છે કોઈની. અને ધોબી મારવાલો છે ને ધોકો લઈ લુગડા ધોવાનો, પેલા તપસ્વી નદીને સામે કાંઠે હતા ત્યાં ગયો પાછો. અને પેલો ધ્યાન કરતો હતો ને બરડમ 2 ધોકા માર્યા. તે ભગવાન વિષ્ણુ ઊભા થયા વૈકુંઠમાંથી. લક્ષ્મીજી કે કેમ એકદમ ઊભા થઈ ગયા? કે મારા ભક્તને ધોબી ધોકા મારે છે, મારે દર્શન દેવા છે અને એની રક્ષા કરવી છે. અને ધોબી છે ને ફરીને 2 ધોકા માર્યા. તે પેલો તપસ્વી કે ભગવાન ક્યારે આવશે, આ તો નવરો કરી નાખશે મને. બીજા 2 માર્યા ને એટલે તપસ્વી ઊભો થઈને ધોકો આંચકીને ધોબીને 4 મારી દીધા હામી. ને ભગવાન પાછા બેસી ગયા. લક્ષ્મીજી કે જાવું નથી, કે 2 ધોબી થઈ ગયા. ધોબી થોડીક ધીરજ રાખી હોત. આ તો ભગવાનના માર્ગમાં તને ખબર કાંઈ ખબર પડે એમ નથી આપણને. આ તો શ્રદ્ધા અને વિશ્વાસનો જ માર્ગ છે. એટલા વર્ષથી સાધુ છે ને તો કાંઈ પકડાય એવું નથી જલ્દી. આ તો વિશ્વાસ રાખવાનો, આમાં કાંઈ ખબર ન પડે ક્યાં લઈ જાય છે. ઉપર કોઈના ટેલિફોન, ટપાલ, કાંઈ હાળું હું છું અહીંથી જાય એટલી ખબર પડે, પછી ક્યાં જાય છે એ તો કંઈ ખબર કોઈને પડતી જ નથી. ભગવાનની ઉપર વિશ્વાસ મૂકી દેવાનો. આ માર્ગ વિશ્વાસનો છે, કાંઈ ખબર ન પડે. તમે હાલીને થાકી ગયા હો અને ભૂખ લાગી હોય, તમને રસોઈ કરતા આવડતું હોય, અને એ વખતે દીવો હોય, ચૂલો હોય, સીધું સામાન છે, દિવાળી એક જ છે બાકસમાં, તો તમે પેલા દીવો હળગાવો કે પેલું શું હળગાવવું જોઈએ? દિવાળી એક છે, ચૂલો દીવો તમારે હળગાવવું શું જોઈએ પેલું કયો? હે, દીવો હળગાવાય કે દિવાળી હળગાવાય? તો દીવો કેમ કયો છે? હા, તો તમે દીવો બોલ્યા ને. પણ તો જો એટલામાં આપણે ખબર નથી પડતી કે હું હળગાવું, તો ભગવાનના માર્ગમાં કંઈ ખબર પડી એવું છે આપણને? આ ભગવાનનો માર્ગ છે ને એ તો આધળો વિશ્વાસ કરવાનો. આમાં તો કાંઈ કર શરણોમાં શીશ મેલી દીને તાવું ચાલીએ. આમાં તો છે ને ભગવાન જેમ રાખે એમ ચાલે, એ કેમ કરવાનું એટલું તો ખબર પડે કે ભગવાન બતાવેલો રસ્તો આપણે લેવો. બીજું કાંઈ આમાં બુદ્ધિ વપરાય નહીં લાંબી. આમ કેમ થાય, મને સાબિત કરી દો. ભાઈ આમાં કાંઈ સાબિત થાય એવું નથી. કરવા મળો. આમાં શું સાબિતી શું થાય? આનંદ આવે, મન ચોખ્ખું થાય તો આનંદ આવે. અને બધા ભક્તોના આખ્યાનો આપણે જોઈએ તો નરસિંહ મહેતા, મીરાબાઈને આનંદ આવ્યો છે, તારા બધું છોડીને ભજન કર્યું છે ને. આ સંતો બધા ટકી રહ્યા છે, કોઈને પગાર છે? બધા સાધુઓ સેવાઓ કરે છે ભગવાનની, એને આનંદ આવતો છે રહે છે ને. બધાને ઘરે બધું છે, બધા ન જતા રહે. પણ આજે રહ્યા છે ભગવાનનો એક મસ્તીને આનંદ છે જ. એ લેવા માટે મનને સ્થિર કરવું પડે, ચોખ્ખું કરવું પડે, તો જ આપણે ભગવાનનો આનંદ આવે. તમને હારામ હારી ડીશ પીરશે શિખરનું પૂરી, તમે જે ખાવું હોય, પણ સંડાસમાં બેસીને ખાઈ આવો, મજા આવે. પણ ભલે ને મમરા ચણ્યા ખાતા હોય, પણ ગાર્ડનમાં બેઠા હો 5 ભાઈબંધો, એ બાજુમાં ફુવારા, ઝરણા હોય, ગાર્ડન હોય, પવન આવે, એ ડાળિયા મમરા મીઠા લાગે. પેલી હારામ હારી ડીશ પણ ટોયલેટમાં કોણ ખાય ને ગંદવાડામાં?
એમ તમે છે ને ઘરમાં બંગલા ફર્નિચર ને આરસ ને ગ્રીનાઇટ ને બધું સારું કર્યું, પણ વાતાવરણ સારું કર્યું અંદરનું, અંદરના સંબંધ મજા તો એની હોય છે. આ કે જળ વસ્તુ ઓછી, પથરામાંથી આનંદ આવે, તમે આરસ ધોળો રાખ્યો છે પાણા શાંતિ આપે તમને, ફર્નિચર સારું કર્યું લાકડામાંથી શાંતિ મળે, એ તો જળ વસ્તુ છે. અંદર ફેમિલીના સ્વભાવ, આપણું ઘડતર. રામચંદ્ર ભગવાને સીતા માતા અને લક્ષ્મણજી જંગલમાં 14 વર્ષમાં ક્યારેય ઉદાસ નથી થયા, કંટાળ્યા નથી અને ક્યારેય કઈને સંભાળી નથી. નકર માણસ ને આવી જ વાતો કરે, જો કાઢ્યા હોય ને તો આખો દડો મેટર જ આવડે, કઈ હારી હરામડી હતી એની હળગાવ્યું આપણને સુખેથી, નકર કાંઈ વાંધો ન આવે. સીતા માતાને બહુ થાય હાહુ માટે. રામ ભગવાન નીકળ્યા તો રામ કઈ બોલ્યા નથી, પણ સીતા નો બેઠક કરે, અત્યારની વહુ તો હાહુ ને ઊંચા કરી નાખે. સીતા કે હું છે ભાઈ પ્રશ્ન, જંગલમાં છેથી જવાનું છે, મારી જોડે બેઠક કરી, હું પેલી જવાબ આપે. અને સામે હાસા થઈ આવો. સીતા માતા તો બુદ્ધિશાળી ને સુરવીર હતા, નો કઈ કઈને જીભ બન કહી દે મોઢું, કઈ નો દે, ચોથો ભાગ આપી દો અમારો છે, નીકળે હાલો, કઈ ન કહી દે. અથવા રામનો હાથ પકડી ન લઈ જાય કે હાલો આપણે ભાઈ અમારા હાહરાને અમારા કોઈ દીકરા નહોતો જનક રાજાને ઘર જમાઈ દે કે અમે જ્યાં રહેવું ને રહીશું ભાઈ, તમારે ઘરે નહીં રહી, 14 વર્ષ તમને મોઢું નહીં દેખાડીએ, અમારે ક્યાં રહેવું અમે નક્કી કરીશું, તમારે ઘર છોડ્યું. એવું કાંઈ નહીં, 1 કલાકમાં નીકળી ગયા. એ તો નવાઈની વાત છે. પછી 1 કલાકમાં 9 વાગે આદેશ તો 10 વાગે નીકળી ગયા. આપણે તો હું 2 દાડા રાહ જોઈ, કંઈક વિચારમાં ફેરફાર થાય, ભાઈ જાશું ભાઈ, ઉતાવળ છે, હમણાં મુહૂર્ત છે, કાંઈક માણસ રસ્તો કરે, કાંઈક તો કરે જ. ભગવાન જો આનંદ છે ને અંદરથી છે, જંગલમાં આનંદ આવ્યો એને. એવું નથી જે માનાના પેલેસમાં રાવણને શાંતિ નથી, સબરીબાઈ સુખેથી જીવન જીવ્યા, ક્યારે એને મૂંઝવણ નથી થઈ સબરીબાઈને. આપણે એટલે સારા ખોરાક છે, ફેમિલી છે, તમારે મકાન છે, બધું છે, છતાંય કેટલી વાર ઉદાસ થઈ જાઓ છો. ઘરમાં જ બોલે, આ ઘરમાં મારું કોઈ નથી, એટલે બધા છે ને, અમારે કોઈ નથી તો એવું નથી લાગતું અમારું કોઈ નથી. અમારે ક્યાં કોઈ હોય છે સાધુને, અને તમારે તો બધા હોય તો બોલે આ ઘરમાં મારું કોઈ નથી હવે, કારણ કે તમે કોઈના થયા નથી, એટલે ઘરમાં તમે કોઈકના થાવ તો તમારે બધા થાય. માટે આપણે જીવનની અંદર આ સ્વભાવ સુધારી અને આત્માનું જ્ઞાન આપણે સાચું થાય એ આપણે મેળવવાનું છે. આ માયા કોઈ રીતે હટે એવું નથી અને કોઈથી નીકળે એમ નથી, કેવળ મહાન પુરુષની કૃપા. ભગવાન શંકરના ગળામાં નાગ હોય, એ ગરુડ સામે ફૂફાડા મારે, ગરુડ કે તારી તાકાત નથી, બહાર નીકળ. આ શંકરના ગળામાં છો ને એટલે હું કઈ બોલતો નથી. ગરુડજી નાગને ખાઈ જાય, પણ શંકરના ગળામાં હોય ને ગરુડ સામે ફૂફાડા મારે, કારણ કે ગળામાં મહાદેવજીના છે. એમાં માયા છે ને એ કોઈ રીતે બધાને ચાવી જાય, મોટા જ્ઞાની ધ્યાની તપસ્વીને ખાઈ જાય. પણ મહાન પુરુષના શરણે આવી જાય ને આણે આવી જાય પછી ન આવે માયા. કાળ કર્મ માયા કાંઈ ન અડે, એનું તપ છે, ભગવાનની સિદ્ધિ છે. આવા મહાન સંત એના આપણે આશીર્વાદ મળે, એની કૃપા મળે આપણી ઉપર, એ જ આપણા જીવનની સાર્થકતા છે. દુનિયામાં જે કાંઈ તમે કરો, કોઈ પૂછે ન પૂછે, તમને કાંઈ હોદ્દો મળ્યો, બોલાવે ન બોલાવે, કાંઈ અર્થ નહીં. ભગવાનના ધામમાં બેસી ગયા, પતી ગયો, જગ જીતી ગયો દુનિયામાં. એ સફળ છો જીવનની અંદર. કેટલા રાષ્ટ્ર પ્રમુખો થઈ ગયા, પણ નરસિંહ મહેતા સફળ થયા કે ન થયા જીવનમાં? ભગવાનના ધામમાં બેસી ગયા, દાદા ખાસા થયા. યોગીજી મહારાજ અમારે જો, યોગી મહારાજ મહાન સંત થઈ ગયા ધારીમાં. આ પ્રમુખ સ્વામી મહારાજ સફળ ગયા કે નહીં જીવનમાં? કેવા પુરુષ છે! આનંદ આનંદ ને આનંદ, એટલી ઉંમરે એટલો આનંદ છે ને. એ તમારે કોઈ દે મૂંઝવણ થઈ નથી. કેટલા માણસો પૂછી ગયા પ્રમુખ સ્વામીને, તમને મૂંઝવણ થઈ? ચિત્રલેખાના માલિકે પૂછી ગયા કે તમને ક્યારે મૂંઝવણ થઈ? સ્વામી કે જિંદગીમાં નહીં પ્રસંગો આવડી મોટી સંસ્થા લે, નહીં પ્રશ્ન આવતા હોય, પણ ભગવાન ઉપર જ છોડી દેવાના. આપણે તેમ બધા શું બોલો ખબર? હું ધારું તમે કઈ નાખું નથી બોલતા ગણે, હું ધારું એટલે આપણેથી થાય, તમે ધારવા મળો, બધું થવાનું છે, ખાલી બોલીએ આપણે. પ્રમુખ સ્વામી કોઈ એવું નથી બોલ્યા, ભગવાન ઈચ્છાથી થાય, જે કાંઈ છે ભગવાન ઈચ્છા થાય. એટલે ભગવાન સ્વામિનારાયણના વચનાત્મા આપણે એ સમજાવે છે કે ભગવાનનું શરણું આપણે લેવું, ભગવાનનો મહિમા શું છે. આ વચનાત્મા સ્વામિનારાયણ ભગવાન હવે આત્માની વાત આપણે કરીએ, સ્વભાવ ટાળવાની કરીએ, અહમમત્વની. બીજી વાત શેની કરે છે હવે? પરમાત્માનો મહિમા શું છે, ભગવાન તત્વ શું છે. એ ભગવાનનો મહિમા જો આપણા જીવનની અંદર સારો સમજાય, એના માટે શ્રીજી મહારાજ આપણે આ વચનાત્મા સમજાવે છે. આ વિષય કરણીનું આ વચનાથ બધા વસાવજો ઘરે. આની જેવો કોઈ ગ્રંથ નથી દુનિયામાં. 10-20 હજારના ટીવી લાવ્યા છો, આ વચનાથ તો 100 રૂપિયા છે, આમાં કંઈ મોટું નથી. અને ઘરમાં રોજ એક વાંચવું, આ સમજાય કે ન સમજાય, ભગવાનનું વરદાન છે કે વાંચશે ને ઓટોમેટિક સમજાશે ને. આ તો ઘરમાં કેટલું લાવે પણ આ ન લાવે. અમે જઈએ ને પધરામણીમાં ત્યારે બધું મૂકી રાખે ટીપાઈ ઉપર, વચનાવત ને કંઈક પુસ્તકો. અમારે કંઈ વાંચવા ન હોય, દેખાડવા કે અમે રાખીએ છીએ ઘરમાં. પછી અમે જઈને તરત શોકેસમાં મૂકી દે. પછી અમે જાય કાં તો ખંખેરીને આપે ગામડા, મામા ખંખેરે ધૂળ ચડી ગઈ હોય. એટલે આ તો કંઈ દેખાડવાની વસ્તુ શોકેસમાં અમે જોઈને જ ખબર પડે, નવું છે એટલે વાંચવું જ નહીં હોય, મૂકે તરત ખબર પડી જાય કે હજી બુક સ્ટોરમાં એટલે આવે ને એવું લાગે છે. માટે આને રોજ આપણે વાંચવા, ધર્મ ગ્રંથો બધા વાંચો. આમાંથી સારી પ્રેરણાઓ મળે. છાપા સોપાનીમાંથી શું મળવાનું છે આપણને? અને અહીંયા ફરીને તમને કંઈ કાલાવાડ રોડે અહીંયા આપણી સભા થાય છે, એમાં બધા જ હરિભક્તો તમે હાજરી આપો, તમને લાભ થશે, ખરેખર લાભ થશે. વચન છે યોગી મહારાજ જેવા પુરુષનો, એનો એક સંકલ્પ મિથ્યા નથી થયો. 25,000 રૂપિયાનો નફો જતો કરીને તમે સભા ભરો, સત્સંગ કરો, ઓટોમેટિક નીકળવા મળે. ઉંદરના દરમાં યારું કરે ને, ઉંદરડાને કેવું ન પડે ભાગવા મળો, એમ ભાગી જ જાય. લાઇટ કરો ને અંધારાને કેવું ન પડે નીકળી જાય, ભાગી જ જાય.
સત્સંગ કરો એટલે જવા જ મળે, બધું વિષયો જવા મળે, બધું જ મન જીતાવા મળે, મજબૂત થાય. અમારા બધા કાર્યકરો જોવો કેટલા મજબૂત થઈ ગયા, બધા કેટલા બધા યુવાનો આજે ચારિત્રવાન અને પ્રમાણિક જીવન જીવતા થઈ ગયા. સત્સંગ કરવાથી બધા સુખી થયા છે. તમારા દીકરાને સુખી કરવા હોય તો ધર્મના સંસ્કારો આપો. મુંબઈની અંદર શાંતિલાલ કરીને પાર્લામાં રહે છે, એની દીકરી અને હીરાલાલ સોઢાની દીકરી, નાનો દીકરો, FRCS બે થયા, એવા ડોક્ટર થયા, પતિ પત્ની, લગ્ન કર્યા, કાયદેસર લગ્ન કર્યા, એક જ જ્ઞાતિના હતા. અને 2 વર્ષ પછી એ જમાનામાં કેટલા વર્ષો પહેલા 70 લાખ રૂપિયા હોસ્પિટલમાં નાખ્યા હતા, અને 2 જણા એક જ બોટલમાંથી દવા પીને મરી ગયા, એક સાથે ભેગા ચા પીવે ને એમ. જો મન મૂંઝવી નાખે, તમે એવું ન માનશો કે દીકરાને તમે ડિગ્રી આપી એટલે સક્સેસ ગયા. પ્રમુખ સ્વામી કહે છે સંસ્કાર વગરનું શિક્ષણ તમારું ભક્ષણ કરશે અને સંસ્કારવાળું શિક્ષણ તમારું રક્ષણ કરશે. આજે કોઈ આપણે કોઈના માટે નથી કહેતા, પણ ડોક્ટરો મોટા મોટા થયેલા છે. તમારે નથી ખૂન કરતા બાપનું, તમારે રાજકોટમાં થયેલું છે, કેટલી જગ્યાએ થાય છે. હું એક સેન્ટરમાં જાઉં છું, છોકરી પોતે ડોક્ટર અહીંના તમારા અને ભુજમાં આવેલા, અને છોકરી આર્કિટેક્ટ થયેલી છે. હું એને ઘરેથી આવ્યો છું. હવે એના બાપુજી ધામમાં ગયા ડોક્ટર, એની બા એકલા થયા, ડોક્ટરે ના બોલાવ્યા. છોકરી કે ડોશીમાં ઘરમાં ભેગા ન જોઈએ, આપણે બેને જ રહેવાનું. એટલે હું એકનો એક દીકરો છું, પેટે પાટા બાંધીને મને ભણાવ્યો છે, મારી માં છે, તો એને ગઢા ઘરમાં મૂકી આવું? તને કઈ નડતી હોય તો કે ગંદકી કરે, શિખામણ દે, બોલ બોલ કરે, ટકટક કરે. એ કે ના, પણ એ જોઈ જ નહીં ઘરમાં. પેલા લાગી આવ્યું અને ગાડીની ચાવી નો લીધી, ખટરમ બેસીને રાજકોટ આવ્યા ભુજમાંથી, અને અહીંથી વાહન મોકલ્યા, હોસ્પિટલનો બધો સામાન લઈ આવ્યા. છોકરી એના ઘરે છે, ડોક્ટર અહીં આવી ગયા. જો ભણ્યા છે ડોક્ટર સ્વામી આગળ એક ભાઈ હાઈ એજ્યુકેશન ભણેલા, પોકે પોકે અમદાવાદમાં રહ્યા છે, એના દીકરાને એટલો જ ભણાવ્યો છે. કોઈ શિક્ષણ કામમાં નથી લાગતું. હમણાં એક અમેરિકામાં અબજોપતિ માણસ, એનો દીકરો એકનો એક એક્સિડન્ટ, 2 દીકરા, મોટો એક્સિડન્ટમાં ધમ્મા જતો રહ્યો. દીકરી એકઈ છે નહીં, એ ભાઈ હતા, એની પત્ની ધમ્મા જતી રહી. એક દીકરો રહ્યો એનો નાનો, એ દીકરો યુરોપિયનને પરણી ગયો. હવે યુરોપિયન છોકરી હોય, ધોળી છોકરીઓ, એ કઈ ડોહાની ભેગી રહે? એ નોખા થઈ ગયા. અમારે તમારું કઈ જોતું નથી, ડોહા એકલા રહ્યા ઘરમાં, ત્યાં કોઈ નોકર મળતા નથી, આખો દાડો ભૂત્યા બંગલા, જેમ કોઈ માંદા પડે ને કોઈ દવા આપના નથી. એટલે બધો પૈસાથી સફળતા નથી મળતી. જીવનની અંદર ડિગ્રીઓથી કામ નથી થતું. તમારે ગમે તે ભોગે આ સત્સંગ કરવો પડે ને પડે છે. સત્સંગ વગર તમારું ક્યારેય શાંતિ નહીં મળે. ગમે તેટલું ઘરમાં મેળવશો તમે, ક્યારેય નહીં મળે. આપણા દીકરા દીકરીઓના ચારિત્ર સારા રહે, ને પ્રેમ મળે, લાગણી મળે. કેટલું દુનિયામાં આજે ચાલે છે, ક્યાં ક્યાં ચાલે છે. આની કથા એમ નથી કરતા, અહીંયા તમે અમારી કરતા વધારે જાણો છો, પણ એક પારણ થાય ને એટલા કૌભાંડો છે બધા. આપણા હિન્દુઓમાં અંદર અંદર થાય છે. કેટલી છોકરીઓ મુસલમાનમાં ભાગી જાય. પતિ વર્ષ મા બાપે વાલથી મોટી કરીને લાખોનો ખર્ચો કરીને ડિગ્રી અપાવી હોય. ડોક્ટર ત્રિવેદીની છોકરી કોમ્પ્યુટર એન્જિનિયર ડિગ્રી થયેલી, એક હા પેલા ખાડકીને પાણી ગઈ જાય, સાપરા મારે છે, ગોંડલમાં ભેગી રહેલો મુસલમાનને. ક્યાં ક્યાં પહોંચી જાય. બાજુનું ઘર હળગે ને તમારે જાગી જ જવું પડે, આપણા ઘરે ઝાડ લાગે. ઘરની અંદર સંસ્કારો છે ને, એ પ્રાણ છે આપણો. બધામાં પડશો નહીં બહુ બધી ફેલ ફતુડિયામાં, ક્યાંય ખોવાઈ જઈ ખબર નહીં પડે. આ લોકમાં તો દુઃખી થજો ને પરલોક તો બગડવાનો જ છે આપણો. આ સત્સંગની બોર્ડરમાં રહ્યો, બીજે ક્યાંય જવું નહીં બહાર. આ સત્સંગ BAPS સંસ્થા તમને ક્યારે ખોટો રસ્તો નહીં બતાવે, કારણ કે કોઈને સ્વાર્થ નથી કાંઈ. અહીંયા સંતો કેટલા બિચારા જાગ્રત છે. આપણે જોઈએ કે હરિભગતને સુખ દુઃખ, આ તે પ્રેમ, લાગણી, ભાવ, અને મંદિરમાં કેવા જીવનલક્ષી પ્રવચનો થાય છે. નકરી પુરાણોની કથા નથી વાંચતા તમને, નકરી ઘંટડીની આરતી નથી હોતી, જીવનલક્ષી પ્રવચનો થાય. માટે આપણે બધાના જીવનની અંદર સારા સંસ્કારો રહે, આપણું ફેમિલીના ચારિત્ર સારા રહે. આપણા બાળકો છે નાના નાના, અત્યારે તો માને છે તમારું, પણ એ છોકરો કોલેજમાં જશે પછી નહીં ડાયવર્ટ થાય. જો મજબૂત હશે તો વાંધો નહીં. જો દુબળો માણસ હોય ને, એને 2 મચ્છરા કાઢે ને તરત મેલેરિયા થઈ જાય. પણ દારાસિંહ જેવો સ્ટ્રોંગ હોય ને, 10 મચ્છરા કાઢે ને અસર ન થાય. શરીર સ્ટ્રોંગ હોવું જોઈએ. એમ જેટલું મન મજબૂત હોય ને, એટલું માયા સામે લડી શકે. ઢીલા હોય ને તરત એને બેસી જાય, તરત લેવાઈ જાય. અને ઘી તો ગમે તેટલું કડક હોય ને, ડીપ ફ્રીજનું, પણ અગ્નિની બાજુમાં ઓગળી જ જાય. તમને બગાડનારા બહુ છે દુનિયામાં, સુધારનારા ઓછા છે. સાચી વાત કહેનારા બહુ નથી. તમને વખાણ બધા કરે છે, તમે બહુ હારા, તમે આમ ને તમે આમ, પણ તમે ક્યાં વીક પોઈન્ટ છે ને કોઈ નહીં કે કોઈ કહે છે આપણે ગમતું નથી. માટે આપણી અંદર જે કાંઈ અહમમત્વ છે એ નીકળી જાય, ભગવાન રાજી થાય આપણી ઉપર. લેવા સારા સંસ્કારો આપણા જીવનની અંદર કાયમ રહેવા જોઈએ. આ BAPS સંસ્થાની અંદર જે બાળકો આવે છે, તમે જુઓ, જો ચાંદલા કરવા બાળકો આવ્યા ડ્રેસમાં, થોડા વર્ષો પહેલા 10,000 બાળકોને ટ્રેનિંગ આપી હતી આ સંસ્થાએ. વેકેશનમાં શું છોકરા કરે? તમારા બાળકોને 2 મહિનાના વેકેશન હોય, શું કરે બિચારો? ટાઈમ ક્યાં જાય? કોની જોડે રમે? ક્યારે સ્કૂલમાં જાઓ છો તમે કે મારા છોકરાનો વીક પોઈન્ટ શું છે, એની સોબત ફેર શું છે, એ શું ભણે છે, માસ્ટરને મળો જ ક્યારે? આપણી ફરજ પૂરી થઈ જાય, ટ્યુશન બંધાઈ દે ને ચોપડા લાવી દો, ડ્રેસ સીવડાવી દો. એવી રીતે નથી બાળકો. અમુકના ઘાસની જેમ જ મોટા થાય છોકરા. એક છોકરો તો આંબાવાડિયામાં કેરી તોડવા ચડ્યો ને, તે આંબાવાડિયાના માલિકે પકડ્યો. ચોરી કરે છે તું, હાલ તારા બાપ આગળ. તે બાવડું પકડીને ગામમાં લઈ જતા, કે મારા પપ્પા પેલી બાજુ આંબા પર ચડે છે. બાપ દીકરો 2 ઠેલી લઈને એવા કેરીઓ ચોરવા, એમાં શું છે સંસ્કાર આપે કયો?
તમારે ટીવીમાં ખરાબ જોવું હોય, રાત્રે મોડે સુધી ન જોવાનું જોવો, અને છોકરાને કહો બેજી રૂમમાં વાંચવા બેસી જાય, ભૂલી જજો, કોઈ જ નહીં બને. તમે મોઢું ફેરવી લો, તમે ધર્મગ્રંથો વાંચો, માળા કરો, વહેલા ઉઠીને પૂજા કરશો, ને તમારો બાળક પથારીમાંથી જાગીને ખાલી જોશે ને તમને એનું પરિવર્તન થશે. પ્રમુખ સ્વામી મહારાજે બહુ પ્રવચનો નથી આપ્યા, જીવન જીવતા શીખવાડ્યા છે. એના જીવનમાંથી પ્રેરણા મળે નહીં, જીવન બનાવ્યું. ભાષણોથી કોઈનું પરિવર્તન નથી થતું. દુનિયામાં કેટલી કથાઓ થાય છે, ખંખેરીને બહાર જઈને તરત બીડીઓ પીએ ને ગુટકા કહે, આ તો મજા આવે એટલે બેહે. માટે આપણા જીવનની અંદર સારામાં સારો સત્સંગ, સારા સંસ્કારો. અમારે એક સાતરાલીનો યુવાન જયેશ, એનું નામ છે, પટેલ છે, ઢીકવાડી ગામનું, સુરત એપીએસસીમાં ભણે, એન્જિનિયરના છેલ્લા વર્ષમાં એ છોકરો ભણે, અને બસ સ્ટેન્ડે ઉભેલો. એના જ ક્લાસની એક છોકરી એન્જિનિયરમાં છેલ્લા વર્ષમાં એ પણ ભણે, 4 વર્ષથી એક જ ક્લાસમાં ભણતા, એ છોકરી બાઇક લઈને નીકળી. આગળ જઈને આને જોઈ ગઈ એટલે પાછી આવી બાઇક લઈને. કોલેજ આવવું છે કે? હા. કે બેસી જા મારા બાઇક પાછળ. આ છોકરો કે તું જતી રહે, હું કોઈને બાઇક પાછળ બેસતો નથી, મને કોઈ પૂછીશ નહીં. મેં ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી, પ્રમુખ સ્વામી મારા ગુરુ છે, હું કોઈ છોકરીને હું જોતો નથી, મને કોઈ પૂછીશ નહીં. આ મનોબળ કહેવાય, આ માયાને જીતી કહેવાય. બાકી ઢીલા હોય અમુક તો એ કે હું અહીંયા જ રોજ ઊભો હોઉં છું, ત્યાં જ ઊભો રહે, પછી ખસી જ નહીં કોઈ, અને ખસે નહીં, પછી ક્યાંથી ખસે? એ ઢેફા જેમ ઓગળા જ કહેવાય. મન મજબૂત રાખવાનું. આવા 1-2 યુવાનો નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજે આખા દુનિયામાં એક સમાજ તૈયાર કર્યો છે, ધર્મવાળો. ટોળા ભેગા નથી કર્યા. કેટલી સંખ્યા ભેગી થાય મહત્વ નથી. ઝાઝા બકરા કરતા એક ભેંસ હારી. એટલા બધા બકરા હાંસવા, ભેંસ એટલું દૂધ આપે, એક જ. એમ બધા ટોળા ઝાઝા ભેગા થાય એ નથી. ક્વોલિટી જોઈએ, ક્વોન્ટિટી નહીં. એવા આજે સંતો છે ને 900 આખી દુનિયાને હલાવે છે. આખી BFPS સંસ્થા 59 દેશોમાં પથરાણેલી સંસ્થા છે દુનિયા ઉપર. અને કોઈ સાધુમાં કોઈ પાપ નહીં, કલંક નહીં, કોઈ આંગળી ના સીધે BFPS ના સાધુ ઉપર. એવા પવિત્ર સંતો, ધન અને સ્ત્રીના ત્યાગીને બ્રહ્મચારી સાધુઓ છે, જેને કોઈ સમાજ આગળ નથી લેવું. માટે આપણે આવા પુરુષ છે પ્રમુખ સ્વામી મહારાજ, જેની આ બધા સંતો સમાજ આખો 40 વર્ષની અંદર પ્રમુખ સ્વામી કેવા કામ દુનિયા પર કર્યા છે. અને એવા મહાન સંતના દર્શન આપણને થાય, એના સત્સંગમાં આવા લાભ મળે આપણને. યોગ સાધન ઢીકડા કરો, ધ્યાનના ક્લાસ લાવે, કશું નહીં, અંદર કામ કરો ના બી ન મળે ને, કે ધ્યાન બાન કાંઈ ટકે નહીં તમારું. લોધિકાના અભેસિંહ દરબાર, દારૂ પીતા 24 કલાકને બધા પાપના ભરેલા ગુણાતીતાનંદ સ્વામી ગયા ને એને સત્સંગ કરાવ્યો. નશો તો અમે કરીએ છીએ, પણ અમે ભગવાનના નામનો નશો કરીએ છીએ. આ શોભે નહીં, અને એની છોડી દીધું. બાજુમાં જામનગરના જામ સાહેબ એને પાર્ટીમાં બોલાવ્યા, આ 5 ગામના રાજા, પેલા ચક્રવર્તી, આ ખંડિયા રાજા કહેવાય, અને દારૂની પ્યાલી આપી. એ કે નહીં પીવું, કે પીવું જ પડશે. તરવાલ આપી, મારું માથું કાપી નાખો ભાઈ રેડો. આ મોઢામાંથી ભગવાનનું નામ બોલાય છે, દારૂનું ટીપું નહીં જાય. કાપી નાખો માથું, તમારો વેણ રાખો, અને મારો નિયમ પાળીશું. આ શિર સાથે નિયમ કહેવાય. એ અભ્યાસી 3 કલાક ધ્યાન કરતા અને પૂજા કરતા. ગુણેસ્વામી ગયા, બોલાવડાવ્યા, કે હું ધ્યાન કરું છું. સ્વામી કે ધ્યાન ટકશે નહીં તમારું, પેલા જ્ઞાન સાંભળો, આ સત્સંગ જીવનો કરો, ભગવાનને ઓળખો, પછી ધ્યાન ટકશે. ધ્યાનના ક્લાસ તો બરાબર આપણે ખંડન નથી કરતા, પણ મનના ભાવ ન ટળે ને, અંદરના ધ્યાનમાં આંખું બંધ કરો ને દેખાય, ધંધો ન કરીને બીજું તીધું જોયું હોય ને બધું દેખાય આખો દાડો. એમને ધ્યાન ટકતું નથી. અંદરનું ક્લિયર થઈ જાય ને, અખંડ ધ્યાન જ થઈ ગયું તમને. અને થોડું વહમું લાગે, અઘરું લાગે. પથરી કાઢીએ કેટલી અઘરી લાગે છે. આ તો મોટા પથરા પડ્યા છે. કિડનીમાં એક પથરી હોય ને, હોનાના પલંગ પર હેઠો રાખી દે માણસને. તમને એટલી બધી પીડા થાય ને, પથરીની અસહ્ય વેદના હોય છે. હવે એક માણસ પથરી કાઢે, ડોક્ટર આખું ભારત ભેગું થાય ને, આ 12 લાખ મિલિટરી ભેગી થાય ને, તો પથરી ન કાઢી શકે. તમને હા ઉપાડી લે કોક તારે, પથરી ન નીકળે. એ સર્જન ડોક્ટર કાઢે, અને પથરી ટીપા ઉપર મૂકે, ચોખા દાણા જેટલી જ હોય. અને એક જણાએ 25 મણનો પથરો ખસેડ્યો હોય રોડ ઉપરથી, એ લાવીને મૂકે ટેજ ઉપર. એ 10 મજૂરો હોય, 5 મજૂરો હોય, ખસેડ્યો હોય. પછી તમે શું ખસેડ્યું? કે આ મોટો પાણો, તમને કેટલા પૈસા આપ્યા? અમને 1000 રૂપિયા જ આપ્યા. આ પથરી ખસેડવાના 20,000 લીધા. એટલે ફૂક મારે ઉડી જાય 20,000 હોય. એલા ભાઈ, આ પથરી કિડનીમાંથી કાઢી, દેખાય નહીં. પેલું મોટો દેખાય પાણો, એમ બહાર તમને દેખાય. હાઈસ્કૂલ બાંધીને, બિલ્ડિંગો બાંધ્યા, દવાખાના બાંધ્યા, બરાબર છે. સમાજના સંસ્થાએ કરે છે, પણ સમાજ સેવા એટલે શું છે? સમાજ એટલે કઈ બિલ્ડિંગો નથી બાંધવાના ચૂના માટીના. આ વિવેકાનંદ હાઈસ્કૂલથી મણિનગરમાં આટી ઓફિસ થઈ ગઈ. ચલાવવું અઘરું છે, નો બાંધવું એવું નથી કહેતા, પણ સમાજ સેવા એટલે સમાજ એટલે માણસોને સુખી કરવા, એટલે એના વ્યસનો, એના ચારિત્રના હરખું કરવું, એનું નામ સમાજ સેવા કહેવાય. એક ભાઈ અમે ગામડામાં જઈએ છીએ. હવે જો કેવા પ્રસંગો બને, એ ભાઈને 3 દીકરીઓ અને નાનો એક છોકરો. અને સત્સંગી પાસે આપણા સત્સંગી BFPS ના મોટો થાનલો કરે. અમારા ધોતિયા વાળવા આવે, રૂમ વાળી દે. એમ ના પાડી તોય કરે સેવા. વાચન ઉટકી આવે, જમે નહીં, પાસે વાચન ઉટકી જાય. સ્વામી બાપા આવ્યા એમ કે અમને એવું કે, અમે તો નાના સંતો હોય. એની ઘરવાળી અમને કેવડાવડાવ્યું કે તમારે આગળ સ્વામી બાપા ઘરે, પણ ઘરે અમને રોજ રડાવે છે. અને જમવા બેસીને તારે એવું બોલે કે તારી માઈ મીઠું નાખ્યું, તને રાંધતા આવડે છે? આવા શબ્દો બોલે છે, કોઈ ન બોલે એવા, હલકી જ્ઞાતિના. માટે કંઈક શિખામણ આપો. અમે ખાતા ખાતા ઉઠી જાય, રોવા મળી. અમારી દીકરી ઉઠી જાય તો એકલા ખાય, એને કઈ અડતું જ નથી. આવું જડ બુદ્ધિ છે. હવે એ ભાઈને હરખા કોણ પોલીસ કરશે? વકીલો કરશે? સરકાર કરશે?
સરકાર તમને લાઇટ આપે, પાણી આપે, સિક્યોરિટી આપે, જે કાંઈ આપતા હોય, અંદરના સ્વભાવ કઈ સરકાર સુધારે આપણે બહુ તો પૂરી દે જેલમાં તમને. એ ભાઈને 1.5 કલાક બેહાર્યા અમે રૂમમાં મોબાઈલ બંધ કરાવી, અને એ ભાઈ રડી પડ્યા, 2 વાર રડ્યા. મેં મારા પગ પકડીને બોલ કે કોઈ દી નહીં બોલું જમવા માટે. એ કે હું જિંદગીમાં નહીં બોલું કોઈ દી. અને એના ઘરમાં શાંતિ તો થઈ. એ ફેમિલી સુરત રહેવા ગયું ગામડામાંથી. એના છોકરાનો ફોન આવ્યો કે તમારો આભાર માનીએ છીએ. મેં કીધું તો બાપાની આશીર્વાદથી તમે થયા છો, પણ ઘરે કહે છે કે એક દાડો મીઠું જ ન નાખે આખો દાડો. એટલે એને ખબર પડી કે પગ પકડ્યા છે, એ બોલ્યો છે ખાવા માટે નહીં બોલું, આખું ઘરે એક દાડો મોડું ખાવ. અને મીઠું નાખ્યું જ નહીં એકઈ રસોઈમાં. અને બીજા કે કોઈ બોલ્યું નહીં. એ ભાઈનું બધું હરખું થયું. આજે આ ઘરમાં આવા પ્રશ્ન હોય નાના નાના, તમે બહારથી વસ્તુ લાવી શકો, પણ આ સ્વભાવના ડખા છે ને, તમે બેઠા એવા છો, સાચું બોલો, હું તમને જાહેરમાં કહું, બેઠા એવા છીએ આપણે કે કંઈક ફેરફાર છે? મહેમાન હવે કેવા ડાયા થઈ જાય છે, એવા હોય છે આપણે. બેસતા વર્ષ સુધી બપોર સુધી કેવા હોય? બેસતા વર્ષ બપોર સુધી જ. પછી ફાગણ સુદ પૂનમ થઈ જાય છે કે નથી જતી હોળી? આ બધું છે ને પેકિંગ જુદા, માલ જુદા, એમ નો મજા આવે એની. અંદરનું હોય ને એ જ બહાર રહેવું જોઈએ. આપણે અખંડ ભર્યું આપણું રે અંદર. આ તો મહેમાન કપરા કાંઈ ફૂટ્યા હોય ને, મહેમાન હોય ને હસતું મોટું રાખે, કાંઈ નહીં ફૂટે તો બસ ઉપડે પછી હિસાબ લેવાય બધો. પછી આ બધું અંદર જુદું હોય છે બધું. પણ ડુપ્લિકેટ આપણે નહીં રહેવાનું. સીતા માતા હતા ને, એ રામલીલા એક ગામમાં રમાતી હતી. રામલીલા તે હનુમાન બને, સીતા બને, પાછો દાઢી મૂછવાળો છોકરો ન હાલે સીતામાં, પછી આમ સ્ત્રી દેખાવી પડે એવો એને સીતાના ડ્રેસ, ફૂલ ડ્રેસ પહેરાવે. અને બધું આમ 9 દાડા લીલા કરે ને, એમાં એ છોકરો હતો ને એને મારા વાળાને સિગારેટ પીવાની ટેવ, સીતા બન્યો હતો એને જ પછી. તે ત્યાં તો ગામડામાં કેવું હોય ખબર? પડદા બંધ કીધી અને પેલું બદલાય પાછું. અને પેલો સીતા બન્યો હતો ને એને વરાપ આવી લે, એની સિગારેટ હળગાવી, પડદા બંધ થઈ ગયા, પબ્લિક ખબર ન પડે, પાછળ સિગારેટ પીવે, સીતાના ડ્રેસમાં જ પીતો હતો. અને આ છોકરાએ છે ને પડદા ખોલી નાખે એકદમ.